ગણપત બરાબર છે, બોલો ટોટો. આ અમારું એક ડીલ છે, એ ડીલનો મેં ટુકડો. મારું નામ છે ઉર્વિલ શાહ. હમણાં સિંગલ મીઠું છે. મને મામાના ઘરે જવાનું બહુ ગમે. કે ચાલ ભોસડીને આવી જાય. તમે કેટલા જણ કીધા? 15. તમે એક હાથે આવો તો બી વાંધો નહીં એનાલિસિસ કરે છે. ત્યાર પછી અમુક ઇંગ્લિશના સર કે ઇંગ્લિશની માં જોઈ લઈ. કે આવું બેન ચૂત અને આમાં ફ્રીઝર રેડબુલ આટલા પહેલી વાર જોયા. પડી તે તો ખબર પડે કે કાકા જોડાય છે આકાશ તેલી ગઈ. મને આ- એક જ ચાલે, ના ચાલે. ના મ્યુઝિક તો આ હે. મ્યુઝિક આપણે અહીંયા આ ગરબા ક્લાસમાં બીજું કંઈ કરવા જતા, ગરબા રમવા નહીં જતા. હા, ઉર્વી જેવું છે. તો એટલે બીજાને યાદે ઉઈ જાવ તમે. પણ મને તો એમ તારું એકલો મોઢું જેમ રકમ છે. ખાલીયું લાગે એમ. આ નવો છે. તઈ ગાન નવો હું નવો કર્યા કરે. ક્રાઇસિસ પરથી તમારું કંઈક કોન્ટ્રોવર્સી થઈ હતી. હેલો ગાઈસ, સો અમે બધા છે કવારા. અને અમે કરીશું આજે લવારા. તું કવારો નહીં એ ભાઈ. નથી, હા. હું કવારો નથી રહ્યો. અમે લોકો કવારા છે. આ લોકો છે અમે કવારા. હા, અને બીજા બરાબર. અમારી પાસે આજે કોણ આવ્યું છે? આપણે સુરતની થોડક નજીક વલહાડ પેલું વલહાડ. વલહાડવાલા થોડા બકચોદ લોકો તમે બધા બહુ સારી રીતે ઓળખતા હશો. ઓળખતા હશો કદાચ. તો વગર ટાઈમ વેસ્ટ કરીએ, એમનું સ્વાગત કરીએ. આપણી સાથે છે તમારો ડાયલોગ જ બોલીએ ને હાથે. 3, 2, 1 ગો. પાસીસલો ઇવેન્ટ બે આવો ભાઈ. તમને બધાને ખબર છે અમારો આ લવારા જે વસ્તુ સ્ટાર્ટ કરવાનો મકસદ જે છે ને, તે અમે બહુ સોબર લોકોને બોલાવવાનો મકસદ નથી. અમારે જોઈએ એકદમ મસ્તી મજાક ફન બક્ષોદી ફૂલ એન્ટરટેનમેન્ટ વાળા લોકો. મોંમાં આંગળા નાખીને બોલાવે એવા. ઓ દેવ ભાઈ અફડાઈ ગયો દોસ્ત. આવી જ રીતે ઉર્વિલ અફડાઈ ગયેલો. સો પહેલાં તો ભાઈ થોડું બેઝિક આપણે ઇન્ટ્રોડક્શન લઈએ. તો બેઝિક એટલે તમારી સ્ટાઇલમાં થોડું કંઈ ઇન્ટ્રોડક્શન આપજો. તમારું નામ શું છે? કાંથી આવ્યા? કાંઠી આવ્યા, કેટલા વર્ષના, વજન કેટલું, આઈટમ કેટલી, હું હું લેવ. બરાબર. સૌથી પહેલા આપણી સાથે છે ગણપત ટોટા. ગણપત ટોટો એ નામથી બધા મને ઓળખે. મારા માર્કેટમાં તો એ જ નામ ચલાવશે, કેમ કે હાચા નામથી કઈ ઠાટું મળે નહીં. સાચું નામ કહી દે, મારું નામ છે શિવાંગ. 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 આવડે નહીં, નવરો એકદમ નક્કામો, કોઈને કામ બી નહીં આવું. બાકી બધું તમારે કઈ જોઈ શકો. બાકી ઇન્સ્ટાગ્રામ પર ગણપત બરાબર છે. ગણપત ટોટો. હા ભાઈ ગણપત બરાબર છે. બોલો ટોટો. એ પછી આવીએ. ટોટા ટોટા પર પછી આવીએ. ટોટામાં ઉભા ટોટા પછી પહેલા આજુબાજુ ટોટાપુરી એ નામ પરથી જ રાખેલું છે. એવું છે. પણ ટોટા પર પછી ને આવીએ. પાછું એવું ડબલ મિનિંગ નથી એમ. ટોટા પૂરી માટે નહીં. એવું છે. સંસ્કારી બધું. કઈ નહીં, ટોટા પર પછી ચર્ચા કરીએ. આજુબાજુ લોટાઓ પણ છે, એ લોકો પર આપણે ધ્યાન કરીએ. ચલો રેડી. હાય રાજુ કેલ્વિન પટેલ. ઓ એલવિન, ઓ ભાઈ અહીંથી બી આવતા જ શંકરન જરૂર નહીં મને. ભાઈ બહુ બધા કેમેરા લાગે છે. બક્ષોદનો ભાઈ, જો બક્ષોદના બાપ રહેજો, પણ સાપ નહીં બનવાનું કોઈ. સાપ નહીં બનવાનું. પછી દસવામાં કઈ નેક્સ્ટ ભાઈ. આ તો બહુ શાંત શાંત. આ ભાઈ બહુ શાંત લાગે છે, શરીફ લાગે. ઓય એની આંખો જો. હા બોલો. ભાઈ બોલવા તો દે. હા બોલો. ચાલો ચાલો. તો મેં છું આયુષ પટેલ. આ અમારું એક ડીલ છે, એ ડીલનો મેં ટુકડો. ઓ ભાઈ વાહ. કોઈ મને નોકરી પણ નહીં રાખે, એટલે મારે ઘરે બેઠા કામ કરવા પડે. એવું છે. ઘરે બેઠા હું કામ કરે? નોકરી કરવા એટલે બૈરા જ રાખે. એ તો રૂલ બી જાગે. ના ભાઈ હું યાર આવું બધું નહીં. કોઈરા જાગે. છો દૂર રહેજો. ચલો નેક્સ્ટ. મારું નામ છે પંથિલ પટેલ. પંથી. પંથિલા. પંથી. પંથિલ ભાઈ નવું નામ છે, પહેલી વાર સાંભળ્યું. હું એ મીનિંગ થાય આનું? પંથ પર
આઈ ડોન્ટ નો હું meaning આઈ ડોન્ટ નો કોઈ ઓર અમારે નહીં રમવું. ઇંગ્લિશ પણ આવશે ગુજરાતી પણ આવશે આ મેં એ જ પૂછવાનું કે નોર્મલી બોલે છે ખાલી અહીંયા આવીને આઈ ડોન્ટ નો કહ્યું અહીંયા આવે આઈ ડોન્ટ નો हाँ। બાકી તો હિન્દીમાં બી ફુફારા મારે हिंदी में तो हम लोग भी ऐसा ही बोलते हैं हमारा भी आवड़ता है और इंग्लिश में नहीं आता वो हमारा भी वाका चुका है इंग्लिश हिंदी आ चुका होता है सबका भाई जेठालाल भाई મારું નામ છે વિકી પટેલ. મને મામાના ઘરે જવાનું બહુ ગમે છે. મામાના ઘરે કે અગાડી જતા જતા પછી સમજાવવાનું. ના ના હમણાં જ જઈએ યાદ રાખજો. મામાનું ઘર દમણ છે ઓ એટલે મામાનું ઘરે જવાનું બહુ ગમે દમણના શોખીન લાગો છો એટલે હે તમે લોકો? મામાના ઘરની અમે કોઈ રેટી લાગે છે તમને તમને? મામા બનાવ્યા મામાના ઘરની અમે કોઈ રેટી લાગે ના મામાને ઘરની આમ રહીને બોટલ છે બોટલ છે લાલુને બી અમારા લાલુને બી બહુ ગમે એમ તો મામા દમણ લાલુ મેં ક્યાં ન પૂછું હું નામ એમ ઓ આપણું આ નામ આપીએ એટલે એવું કઈ હા. મારું નામ છે સની ભાવસાર હમણાં હમણાં લગ્ન થયા છે હજુ આગળનો સફર બાકી છે મારું નામ છે ઉર્વિલ શાહ. હમણાં હું હમણાં single તૂટ્યું છું. છે હમણાં તૂટ્યું નથી યાર, તૂટીને 2 વર્ષ થઈ ગયા યાર. અચ્છા 2 વર્ષ એટલે હમણાં હમણાં જ કહેવાય ભાઈ Yes. પ્રેમ જો હોય ને તેને 2 વર્ષ બી નથી, ઓછા કોઈ પડે પ્રેમ નહીં. પણ આ એનાથી એ આગળ વધી ગયો એટલે એનો પ્રેમ એવો હતો નહીં લોકો સાક્ષાત પેલું શું કે જન્મ ના પેલું વાદા કરે બીજા આપણી સાથે છે તો મારું નામ છે લાલુ તમને બધાને કાં આલું? યસ યસ કમ ઓન રીટેક યસ કમ ઓન કમ ઓન. मैं हिंदी में ला હા લે લે તારે જે तो मेरा नाम है लालू सबको एक ही लाइन में खड़ा कर डालो और जो भी सीधा खड़ा है उसको भी गिरा डालो એટલે પીધા પછી એવું જ થાય તું સોજા મેં ડાલુ ચાલો એ બહુ ચાલુ સો ગાઈઝ આજે અમે ભેગા થયા છે અમે પહેલી વાર જ ભેગા થયા છે પહેલી વાર. ને ડાયરેક્ટ પહેલી વારમાં જ પોડકાસ્ટ છે. પહેલી વાર હા. અને આ લોકોના રીલ્સ જોયા છે મેં બહુ જુઠ્ઠું નહીં કહીએ પણ બહુ બધા રીલ્સ જોયા છે બહુ આ ભાઈ રીલ જોઈ એટલે મેં સક્સેસફુલ અરે ભાઈ ના. એટલે લાઈફમાં હવે એટલે બહુ મજા આવતી અમને એમ થતું કે અમારા જેવા ઘેલચોઈતા લોકો છે પણ અમે આ બધી વસ્તુ છે ને મૂકી નહીં શકતા. અમે ધમાલ મસ્તી કરીએ પણ અમે મૂકી નહીં શકીએ કેમ કે લિમિટ આવી જાય ને તમને જોઈને છે ને અમે એ વસ્તુ આમ કે વાળી ભાઈ આ જો આ મજા કરી ભાઈ જો બધી વસ્તુ એટલે એઝ ઇટ ઇઝ એકદમ નેચરલ લાગે કે ના ભાઈ મૂક્યું છે તો એક્ઝેક્ટ પ્રોપર મૂકી દીધું છે. એટલે મસ્તી મજાક જ કરે છે રિલેટેબલ Raw. ફૂલ રિલેટેબલ. પછાડી બી બહુ અગાડી સ્ટોરી છે હા એ આપણે ધીરે ધીરે આવીએ ધીરે ધીરે આવીએ એના હારું પછાડી જવું પડે હા એટલે અમે તો સમજી શકીએ છીએ અમારું આખું પછાડી બહુ દુખે ભાઈ રવાનું. આજે માહોલ બહુ બગડી ગયો છે બેન ને પોયરાઓ બગડી જાય આ લોકોના આવવાથી પણ ભાઈ ના ઓ માં બસ કસમ ચશ્મા એ હવે એકદમ પ્રોપર. આચું આચું કે છે કોઈએ કીધેલું કે ચશ્મા પહેરીને જજે યલો કલરના હવે કેવા તો પછી સુરત વાળી કે વલસાડ વાળી? નામ લૂંગા તો બદનામ હો જાएगी भाई 7 नंबर के 6 नंबर तो टोटल કેટલી છે કોઈ મળે નહીં એમ તો ના ભાઈ લોકો. કીધું 7 નંબર કે 6 નંબર એમ કોઈ નથી પણ એમ બહુ બધી છે એમ. તારી વાત નહીં કરતા ના ભાઈ મારું મેં જેનું કોઈ નહીં હોય ને એનું બહુ બધા એને દોસ્તાર ના યાર, break up થઈ ગયું ને. મારો જ બધો હવે દોસ્તા breakup. લોક ને હા. ચાલે તમામ વાપર્યા કરવાનો એ લોકોને ખોટું નહીં લાગતું હરી મરી સો આજે ખર્ચો અમે થોડો કરી દીધો છે રેડબુલ વેડબુલ લેવું હા પહેલી વાર જોયું ને અમે બી પહેલી વાર જ જોયું ટોટલ 800-900 રૂપિયાની રેડબુલ મૂકી દીધી છે તો એ શોપીસ માટે નથી તમારું ગળું સુકાય તો આનાથી કામ ચલાવજો તો ભાઈ જો આજે આ લોકોને બોલાવવાનું કારણ એ છે કે એ લોકો બી એક્સિડન્ટલી આ લાઈનમાં એવા છે તમને આઈડિયા નહીં હોય કે આ લાઈનમાં અમે આવવાના છે કે હું અને અમને બી એવું જ હતું પણ અમે થોડુંક લેન્ડસ્કેપમાં લઈએ છીએ તમે ઊભું લેવો છો યુટ્યુબ થી ચાલુ કરેલું યુટ્યુબથી ચાલુ કરેલું તો ચાલો એ જ સ્ટોરી પર આપણે કન્ટિન્યુ થઈએ કે ક્યાંથી ચાલુ થયું યુટ્યુબમાં 2011 થી ચાલુ કરેલું મેં 2011 થી 2011 થી હું ચાલુ કરેલું ગેમિંગ ચાલુ કરેલી હા. પેલા નોકિયાના કીપેડ વાળા ફોન આવતા ને એમાં મેં GTA રમતો હજુ બી વિડીયો છે નોકિયાના કીપેડ વાળા ફોનમાં જીટીએ આવતી એમાં ચાલતી હવે GTA GTA વાય સીડી પેલી ગમે તેમ મારે બધા મુક્કા ચાલુ મુક્કા કરેલું 2011 કે 12 પરફેક્ટ ડેટ યાદ નહીં મળે યર યાદ નહીં મળે હા. પછી ધીમે ધીમે એડિટિંગમાં આવ્યો હમ. પછી થોડાક પેલા VFX ના બધા વિડીયો બનાવવાનું ચાલુ કર્યા ઇન્ટરેસ્ટ આવ્યો દોસ્તાર મળતા ગયા ભાઈ VFX થી એડિટિંગ ચાલુ કર્યું માં ફાડી એટલે VFX શીખવું હોય ને એના પર નહીં જાઓ તમને બતાવવાના તો પછી હું વિડિયો બતાવું. છે 2012 ના વિડિયો છે બહુ બનેલો ભાઈ.
એટલે VFX થી જ ચાલુ કર્યું ડાયરેક્ટ. હવે પેલું નવું હોય તો કેવું કે આ બી કરું પેલું બી કરું એટલે તૂટી પડ્યો મેં એમ એટલે ત્યારે ચાલુ કર્યું પછી ઉર્મિલા તૂટી જ પડ્યો એમને. કોની પછી તમે કેવા story તૂટી વાળા પડ્યો એ બનાવે, દિલથી તૂટી પડ્યો તેવી રીતના જ અમે બનાવતા જે રીતના 31st ના છે હા અમે બી હા સેમ એવા સેમ બનાવતા પછી અને અમારું મેઇન શરૂઆત 31 તું તો નવો છે તને નહીં ખબર ભાઈ, ભાઈ. બહુ પહેલે 31 શરૂઆતની વાત ચાલે છે. હા, અચ્છા તો 31 થી જ અમે ખાલી એમ જ નોર્મલ એમ શું કહેવાય ને એકદમ જ ગાંડા ચોઈડા જેવું એટલે ના 31 એવું શનિ હોળી ઘેલ ચોયદું એકદમ હા સ્ટાર્ટિંગ તું બી નવો છે. તું બી નવો છે. 31 માં અમે એમ જ પાર્ટી કરવા બિરયાની આપણી પાર્ટી કેવી હોય પેલી બિરયાનીનું તપેલું બનાવેલું હોય ને ધાબા ઉપર 31 ની બેઠેલા party હતા. અલગ હોય. ધાબા પર હોય ને પેલી શું કહેવાય નારંગી સોડા હોય એ વાળી પાર્ટી હતી. ધાબા ઉપર બધા બેઠેલા હતા ને ભાઈ એવી રીતના નક્કી તો કર્યું. એમ જ ખાલી પેલું કેવું એમ કર્યું અમે કે પોલીસ આવ્યા અને પેલું બધા વોન ટાઈમ એમ ભાગે એવું ખાલી એમ જ નોર્મલી બનાવ્યું એને મૂક્યું 2000 વ્યૂઝ આવેલા. ઓહો 2000 2000 વ્યૂઝ આવેલા. ત્યારે એ લોકો dialogue મને બહુ ગમેલો, actually પેલો. કયો અડધો ક્વાર્ટર મારો આખું ગુજરાત મારો વાળો હા. મને બહુ ગમે છે એ dialogue. મસ્ત. હવે દારૂ વાળું અડધું દારૂ વાળું કહેવાય છે બાપા. મારું, આખું ડમ્મર મારું એટલે મામાના ઘેરે જઈને નાચ્યું. એકચ્યુઅલી માં ડાયલોગ એવો હતો સોનું દારૂ આખું ગુજરાતમાં આવે. Yes. અને હવે છે હાસિલ કરવું છે પછી ચાલુ આ વિડીયો ક્યાંથી ચાલુ છે ને એ મેં કેમ નહીં મેં કાં પૂછ્યું 2013 પેલું VFX બધું VFX બધું ગયું પટી ગયું પછી કેવા તમારા જેવા મેં બી વિડીયો બનાવતો ત્યારે મેં તમને જોતો બી એવું છે 2011 માં નહીં કરેલું ભાઈ નહીં, પણ એટલે આ અચ્છા, પછી ધીમે ધીમે એકદમ એક એક વર્ષ. ઓ કહેવાય ધીમે ધીમે ને, લેતા હતા એ લોકો. નવા અહીંયા નીકળી જાય બીજા હા એ ધીમે ધીમે ચાલુ કર્યું પછી પ્રેન્ક કરવાના ચાલુ ઓહ. કર્યા બધાને ગઈમાં બી પણ ત્યારે હું કોઈ સપોર્ટ નહીં કર્યો પછી લોકડાઉન લાગી ગયેલું બધું બંધ થઈ ગયું પછી કોઈ સપોર્ટ નહીં કરતું એટલે હાર માનીને જે નોકરી ટિકટોક નહીં ચાલુ કરેલું. સપોર્ટ કેમ નહીં કરતો કેમ કે અંબાણી free માં મહા. TikTokમાં આમ ચાલુ તો સપોર્ટ મળવો જ જોઈતો હતો અરે અંબાણી નેટ ફ્રી માં નહીં આપતો ને ત્યારે. પેલી કૂપન આવતી ને ઘસો એટલે હા, પહેલા એ YouTube થી અઘરું. ચાલુ કરેલું એમ YouTube. પછી YouTube બંધ કરી દીધું પછી આ રીલ એટલે વાળું અત્યારે બી જરા જરા ટાઈમ મળે તો કરીએ એવું છે બ્લોગ ને એવું. Vlog. પછી પછી તો કામ ધંધે લાગી ગયા પછી ઇન્સ્ટાગ્રામ પર અમે કેવું કે વોટ્સએપ પર બધાના ગ્રુપ હોય તે રીતના કેવું અમે મસ્તી કરીને મોકલતા રહીએ તેવું Yeah, same, ઇન્સ્ટાગ્રામ પર same. બી ગ્રુપ હતું પછી કેવું કે એમ જોવાનું મન થાય તો ત્યારે પછી વિડીયો મળતા નહીં હા. એના હારું એક આઈડી બનાવી ગણપત ટોટા તો અચ્છા અમે એટલે એવું કંઈ ફેમસ થવું કે વિડીયો ચાલી જાય એવું કંઈ હતું નહીં મનમાં પણ કેવું કે એક વિડીયો મૂકે તો યાદ આવે મેમરીઝ હા, ખાલી. 5 વર્ષ પછી જોઈને પાછું જોવું એમ તેવી રીતના એમાંથી એક વિડીયો વાયરલ થઈ ગયો અને ધીમે ધીમે કરતા ગયા પછી એક જગ્યાએ પેલા ભાઈ ગાળ બોલી સૌથી પહેલી હા પહેલી ગાળ કોણે ગાળ તો બધા બોલતા જ હતા પણ વિડીયોમાં વિડીયોમાં ભાઈ મૂક્યું એનું પેલું એમ. શું હતી ગાળ એ તો મને બી યાદ નહીં મળે પણ ગણપતિના મંડપ પર પેલું શું કે કયું મશીન ચડાવી દીધેલું કપડાં સીવવાનું મશીન ચડાવી દીધેલું એવું છે તો તેમાં થઈ કઈ ગયેલું એમાં. હા એટલે તો સિલાઈ મશીન ઉતરે નહીં તો ડાયરેક્ટ સિલાઈમાંથી ઘરથી જ એ વિડીયો ઉતારીને જરાક વાયરલ થયો પછી મેં બી ગાળ બોલવાનું ચાલુ કર્યું ને આજ સુધી એવું કોઈ કીધું નહીં મળે કે તું ગેલ ચપ્પા જેવા વિડીયો બનાવ ના 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 કોઈ ના નથી કીધું. એટલે એમ પેલું એમ છપરી જેવું એવું લાગતું નથી એ એટલે બહુ મજા નેચરલ લાગે અમુક લોકો એટલે પોયરાની મમ્મી લોકો આવીને મને કે બેટા બહુ સરસ કામ કરે છે ભૂમડી કાકી ગાળ જ તો બોલતો છે ના એ નેચરલ મસ્તી છે ને તો મજા આવે કોઈ બી એમ સ્ક્રોલ કરતો હોય તો આવી બધાના જાય રિસ્પોન્સ સારા આવે રિસ્પોન્સ સારા કેટલા વખત થયો એમ ટોટલ આ બધું ચાલુ કરીને રીલ્સ પર હા બે ઇન્સ્ટાગ્રામ વર્ષ થયા 2 વર્ષ થયા બાલી ઇન્સ્ટાગ્રામ પહેલો વિડીયો આયરો વાયરલ થયેલો ના, પહેલો વિડીયો એક બીજો હતો મેગડી વાળો તેમાં કંઈક આવી રીતના મૂકેલો હતો તો માથે એ randomly? અહીંયા લણ પર જ ઢોળાઈ તો પછી કોઈને મારે બતાવવાનું હતું તો મારથી જતું નહીં હતું તો રીલમાં મૂકીને પછી શેર કર્યું તો સવારે જોઈને એટલે ઉઠીને જોયું તો 400 કે 500 કે થઈ ગયા ઓહો વધારે હતા હે તો શુભ શરૂઆત જ ભાઈ શુભ શરૂઆત બરાબર પછી કન્ટિન્યુ રાખ્યું કે એકવાર ચાન્સ મળ્યો છે તો આજ ચાલુ રાખું પછી તેડારથી લઈને અત્યાર સુધી એક દિવસ બી એવો નહીં ગયો કે મેં વિડીયો નથી મૂક્યો વાહ કન્ટિન્યુ રોજ ભાઈ. છેલ્લે એક તો મૂક્યો જ છે એટલે રોજના એક મૂકે રોજના મેક્સિમમ મેં 3 ટ્રાય કરું કે સવારે બપોરે સાંજે જમ્યા પછી પેલું કહે ને ડોક્ટર આપે ને ડોઝ આપ્યો ડોઝ એટલે એકાદ ડોઝ આપ્યો એટલે પબ્લિકે પ્રેમ આપ્યો મને. હા. સરસ સરસ ને ચાલતું છે તો ચાલ્યા કરે લોકોને ગમતું બી છે તમારો બહુ ગમે એમ કે હા. ઠીક છે કે વિડીયો અમને એવું નહીં કે તમારે બહુ ગમે એ તો આપી દે અમારા વાળા વિડીયો એર ડ્રોપથી
અને વાળા બધા. આ બધા ફ્રેન્ડ બધું પહેલેથી શું છે બધા કઈ એમ કોઈ એમ નહીં કીધું કે ભાઈ ગાળ મેં નહીં મારે નહીં બોલવી કોઈ શરીરનો એવું- ચોડાયેલો હા. હોય ને એક જણ ના. કે એવું તો કોઈ છે નહીં. કોઈ નથી. કોઈ નહીં મળે. એટલે વલસાડના બધા નહીં, ગાળ પણ ફાલતુમાં ગાળ નહીં બોલીએ એમ આવી રીતના મસ્તી કરવા પહેલા ત્યારે જ ગાળે ગાળે એવું નહીં કે ચાલ ભોસડીને આવી જાય ચાલ ભેણચો હું છે Video ના હું છે. ફાલતુમાં ફોકટમાં નહીં ના અમે બોલીએ અમારે તો અમે ભાઈ તો રેગ્યુલર ગાળ મસ્તીના ટાઈમે જ ગાળે ગાળે આવામાં બી ને જવામાં બી ગાળ. ગાળા જોઈએ કેમ કે સુરત જેમ કે સૌથી વધારે ગાળ મેં ખાધો સુરત. હું કેમ એમ રેકોર્ડ છે સુરત તો ભાઈ ગાળ હિસાબે જ ઓળખાય સુરતમાં ઉઠતાની હાથે ગાળ બોલવી જરૂરી છે તો જ લાગે કે સુરતની અંદર છે. સુરતમાં આવ્યા હા હેન્ડસમ હા 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 બેન પણ એમ છો જોવા જાય ને તો ગાળ ગાળ નહીં મળે હા ઇમોશન છે ઇમોશન છે ગાળ શું છે હું શું છે શરીરના અંગોના નામ હમ હવે તમે તમારા શરીરના અંગોના નામ બોલવામાં બી તમે શરમ ખાતા હોય હમ તો પછી શું કરવાના તો તમે પણ જો આમાં પેલું આપણે લોમાં બોલીએ બરાબર તો એને આપણે ગુજરાતીમાં વર્ડ કયો આવે શુક્રપિંડ શુક્રપિંડ નહીં, નહીં, નહીં અંડરપિંડ એ તો વિજ્ઞાનમાં ને ભાઈ આજે આઠમા નવમા ધોરણમાં ખબર પેલા નવમા ચેપ્ટરમાં આયરો આવતું હતું શુક્રપિંડ ને અંડપિંડ નો પેલો આખો આયરો ગાળ નહીં લાગી તમને લોકોને પછી આમાં આપણે એમ કે ઓ હલા અંડપિંડ અહીંયા આવને હલા હવે કેવું લાગે? શુક્રપિંડ અહીંયા હા. આવે ગાળ બોલતા જ નથી. જો અહીંયા બધા પાંચ પાંચ અંડપિંડો આવેલા છે એ કેવું લાગે પણ મજા આવે એ કરાય એ વસ્તુ ગાળ ગાળ નહીં મળે બાકી તો એમ પેલું મગજમાં ઘુસાડેલું છે બીજું કંઈ ગાઢ બોલે ને ગાઢ ગાઢ નહીં એટલે ખરાબ હા ગાઢ નહીં બોલે ને તો એવું નહીં લાગે કે યાર આપણો પણ નથી એમ આપણો હા આપણો નહીં લાગે આપણો નહીં આપણું નહીં લાગે લાગે. આપણો નહીં લાગે ખાસ ઇન્સ્ટા નહીં. જેમ કે એક્ઝામ્પલ તરીકે હમણાં આને બોલાવ્યું આ બધું સાધન સામગ્રી આજ લઈને આવ્યો ઓફિસ પરથી એક ગાળ તો તો આવી જાય. એક ગાઢ નહીં આવતા આવતા મને એમ એનો કારણ હોય એ ભાઈને બધા તમારા ગ્રુપમાં બી એક હોય ને થોડો લેટ જોડાયેલો એની 5 મિનિટ 5 દાડા પછી બી નહીં પડે બોલ. આની 5 મિનિટ એટલે 5 કલાક એ બધા પણ જો, dancer એવા જ ઓય, હોય. માણસ એ 5 મિનિટ કે પછી કેટલી લેટ આવે અને આમાં બધા dancer બધા એવા dancer છે. એવા જ હોય. પાંચ મિનિટ પડે જ નહીં એ લોકો. એ કદાચ 3 2 1 3 2 1 કરતા હોતા હે ને એ લોકોના હારું આપણે કલાક 2 કલાક રાહ જોઈએ પણ એ લોકોથી આપણે હારું 2 મિનિટ રાહ નહીં, નહીં જોઈએ. થાય. નહીં જોવાય, નહીં જોવાય. ભાઈ મેં જોઉં નહીં જોવાય માખણ ચોર 3 નથી કલાક લેની વાને. ભાઈ મેં ડાન્સ શીખવા ગયેલો મુંબઈ ને 3 કલાક લગીને સ્ટેશન પર બેહેલો છું હમણાઈ દીધું ને હમણાં- હમણાઈ દીધું ભાઈ ડાન્સ હમણાં શીખવાડ્યો. કહેવાય યાર. બીજું કહેવાય. ભાઈ, મેં- હમણાઈ દીધું એને સ્ટેશન પ્રમોસ. હમણાં દીધું તે. હમણાઈ દીધું મારા લગ્નમાં ડાન્સ યાર મેં શીખાયો રાહ જોઈ ને યાર રાહ નહીં જોઈ એવું કીધું તો પછી Congratulations લગન માટે થેન્ક યુ લગન સો થઈ મચ ગયા. થેન્ક યુ તમે લોકો ક્યારે લગ્ન કરવાના એનો નહીં કરવાનું ચોખ્ખી ના. કેમ Interest જ નહીં મળે. નહીં એ થતું બધું થાય. એમ જ મળ્યા કરે છે એટલે એ કોણ એ બધું બંધાઈને રહેવાનું આપણને નહીં ગમે ભાઈ. ભાઈ અમુક વાર બંધન હારા હોય નહીં ભાઈ. ચોખ્ખી જો ના. આ ભાઈ ના પાડે છે કેમેરામાં આજે પણ એક સમય એવો આવે ત્યારે મસ્ત એ પેલો હાર પહેરાવતો હે ને પછી આપણે ફોટો આવે લગન પછી વિડીયો બનાવીને પછી છૂટા પડી ગયું. હે બંધન જોડાયા પછી છૂટા પડેલા છે. પણ એમાં એમની ભૂલ નહીં હતી યાર તૂટીને બધામાં મેં તૂટી ગઈ એટલે હવે ના એ વસ્તુ બરાબર છે યાર ભાઈ જોડાવા માટે સેમ, તૂટવું સેમ. જોડાવા માટે બરાબર તૂટવું છે. જરૂરી જ છે હા અહીંયા બેહેલા બધા લોકો તૂટેલા જ છે બહુ ભાઈ બધા હોય એ વસ્તુ પણ આપણે લગ્ન કરવા છે પણ તૂટવું જરૂરી છે તૂટવું જરૂરી આ તૂટવું તૂટ્યું. જરૂરી છે. તેને ખબર પડી કે કે તો કાકા એ ખબર જોડાય પડે કે કાકા જોડાય છે કાકા- ચાલી આપણે ટૂટા પણ તું એ તો કેટલી છોકરીને દિલ તોડ્યા છે કોઈ મેં હા હવે એ તો ખબર નહીં આની નીચે કમેન્ટ કરે તો ખબર પડે હા. કરજો બધી પોરીઓ કેટલા દિલ તૂટે કોના દિલ તૂટ્યા છે ને હા નામ મેન્શન હાથે. પણ ભાઈ એ લોકોના ડીલ તૂટ્યા ને એ તૂટ્યા બે નંબરની વાત એમાં શું લાગે? પણ મારું તૂટેલું ડીલ એક છોકરીએ જ જોઈન કર્યું એની સાથે લગ્ન કરી નાખ્યા Oh આપણે. my God. હા ઓ તેવું આવે સમય તો દિલ તૂટેલું છે એમ ને નહીં, હવે બધું ના દિલ તૂટેલું છે સમય પર ના ના પહેલે બધું પટી ગયેલું કેટલો સરસ. મામાનું ઘર ચિંતા. કેટલા બધા 5-4 કોઈ બધા સિંગલ છે બધા. ના ના અહે અહે ભાઈ અહે ભાઈ નહીં હોય આ વસ્તુ પોસિબલ જ નથી નહીં હોય જો પેલું સિંગલ પ્યોર સિંગલ એકદમ તો તમારો કોઈ આમ ક્રશ હોય કે આના પર મને જો, ક્રશ છે ચોખ્ખી વાત આજે માલ હતો તો આજે પેલું વિડીયોમાં જે કરતો છે તે નહીં કરતો નહીં હોય, એ તો નહીં હા, આવે. એ વાત તો છે એટલે ભાઈ આપણે તો સિંગલ જ હા એ ઘરે વસ્તુ બી છે. ખબર બધું બિંદાસ હા તો તમે લોકો ગાળ ભાઈ બધા વિડીયોમાં ગાળ હોય છે આ લોકોની બરાબર અમે તો એમ નોર્મલ એકદમ નોર્મલ જીવનમાં બોલતા હોઈએ પણ વિડીયોમાં અમારાથી જલ્દી નીકળે નહીં પહેલેથી મેન્ટેન રાખેલું પણ હવે થોડું થોડું નીકળ્યું છે ના તો આવું ગાળોથી ભરપૂર જ બનાવી દીધેલું છે તો ગાળ બોલે તમે બોલતા હમણાં તો ચાલ ફેમસ છે ફેમસ થઈ જાય પછી ગાળ હારી લાગવા હા, લાગે. ગાળ બી હારી લાગવા લાગે બધા ઘરવાળાને પણ પહેલાંનું શું હતું ગાળ જ્યારે બોલતા પહેલાં કેવું હતું
ઘરવાળાનો રિએક્શન પહેલી વાર ખબર પડી તો એવું જ કે ભાઈ બંધ કરીને સારું નહીં લાગે, કોઈ સગાવાલા જોઈ તો કેવું લાગે. મેં તો એમ જ કેમ કે ભાઈ કોઈ આપણને કામ નથી આવવાનું. આ જે ચાલતું છે મને ફાયદો કે પ્રોફિટ થતો છે તમે કરા. હા જેને નહીં ગમે તે નહીં જોવે, બાકી તો મેં મારું જે કરતો રહેવા. મારે કોઈના પેલું કહેવા પર નહીં ચાલે. ને એક મોટી વાત છે, તમારા લીધે આટલા બધા લોકો હસે છે ને, લોકો રિલેટ કરે છે, એટલે એ બહુ મોટી વાત કહેવાય. જ્યારે લોકો ચૂંટીઓ રિલેટ બોલે કરવું હોય ને, ત્યારે તું ચૂંટીઓ બોલે ત્યારે ઉર્વિલ રિલેટ કરે એ છૂટલો છે. એટલે એવું થાય બીજું કે બીજું કોઈ છે કે તારા ઘરવાળાનું રિએક્શન બીજા કંઈ એમ કે અમને બી એક્સપિરિયન્સ છે ઘરવાળા કહે કે આ લોણા હાથે નહીં રખડ કેવો ભાઈ તો તમને હે? ખબર હોય. કે એવું કંઈ તો થયું હોય ને કે આની હાથે નહીં પર કોઈ ફરક નહીં પડે, મારી ઘરે મોઢા પર ગાળ લેગા. એને કાઢી ના જોઈ કામ પર બીજા કોઈને એવું કંઈ એક્સપિરિયન્સ એવું તો કશું નથી હાલમાં એમ તો વર્ષ સુધી મારા ઘરે લે ના, ના, વેરા લે. ભાઈ હવે લેવા લાગી ગયો ભમરા બોમ્બ. લે ભાઈ નહીં પીધા લે ભાઈ ચાકણું પી લો. લે ઉર્વિલ રેડબુલ વાળા પ્રમોશન માટે નહીં આપ્યું, આ મુંડું પકડ. રેડબુલ વાળાએ સ્પોન્સર કરેલું છે આ વસ્તુ અમને ના નથી કર્યું, કાં પૈયાથી લાવ્યા. જો અને આ કોટા બી બધું કોટા આવડે એટલે આમ જોઈ જાવ હું છે એવું છે સ્પીડ જોજો સ્પીડ આ ભાઈને કેટલા experience? મસ્તી પર વાત આવી ગઈ, તમે લોકો કહો કે તમારા ઘરવાળા મારી હાથે રહેવા દે કે નહીં રહેવા દે. દોસ્તીની હા, એ વાત છે કેવું? દોસ્તીની વાત છે. તમારી મમ્મીને મેં ખાલી એટલું કેવું રાતના 1 વાગે કે મેં ચાલ્યો છે શિવાંગ સાથે, એટલે ઘરમાં નામ શિવાંગ એવું. શિવાંગ. મેં કહ્યું શિવાંગ સાથે મેં ચાલ્યો છે. ઓકે કઈ નહીં, ભલે રાતના 1 વાગે શિવાંગ છે, ઓકે ચાલ. એટલે મારી મમ્મી ફૂલ સપોર્ટ છે. હા હવે મમ્મીને જેવું શિવાંશની ઇમેજ શિવાંગ. શિવાંગની શિવાંગ. ઇમેજનરી કેવી છે એટલે જવા દે છે દેખ, મારા દેવા એટલે શરીફ વાળી છે ને સારી પાડેલી છે. એમ શરીફ છે કેલ્વિન એમ કે તો ના પાડી હે ના ભાઈ ના પાડે. ના ભાઈ આ સુધી તો કેલ્વિન ચાલ્યો એટલે ભાઈ જવાના છે. આવા દીધો ને તને. અને આ ગાળના લઈને કોઈ એવો કિસ્સો થયેલો હોય કે કોઈ રોડ પર કઈ તમને આ ગાળ દઈને વાત કરી દીધી હોય કે કઈ એવો કોઈ ગાળમાં તો કિસ્સો કેવું કે ગાળવાળા રીલ મૂકે ને તો અમુક વસ્તુ બોલાઈ જાય કે પેલું શું કે પોલિટિક્સ છે કે ભગવાનનું નામ આવી જાય કે કોઈને ખોટું હા. પર્સન પર બોલાઈ ગયું હોય તો સોરી ના વિડીયો બનાવો હોય એવું કે બનાવેલો છે અવાજમાં બે સુરતના વિડીયો બેન થઈ ગયા હા સુરતના લોકો તરત action લે. કેમ નહીં ખબર એક વિડીયો તો પેલું કે ગેસના પેલું પાટલાવાળું હતું છકડો મોકલ્યો હતો તે બી એમ કે અમારા બ્રાન્ડનો છકડો નહીં દેખાવો જોઈએ. કાલ લાગ્યું પછી એક બિલ્ડિંગ ચા. બનાવેલી હતી તેના પર બી હા એ બિલ્ડિંગ વાળો તો મેં વિડીયો જોયેલો. હા પેલું વેસુવાળા રોડ પર પેલી કઈ તૂટેલી બિલ્ડિંગ વાળું બનાવેલું ને, આ બસ હીરો જોયેલો એવું હતું એટલે બિલ્ડિંગમાં કાણાવાળી ડિઝાઇન હતી. ખાલી હું બોલેલો ભાઈ ખૂબ બોલેલો હતો યાદ બી નહીં. એવું બોલેલો કે ભાઈ કઈ કાણાવાળી બિલ્ડિંગ કઈ હા એવી કઈ છે. એટલે કાણા તો ભાઈ ભિન્ન પ્રકારના આવે એટલે રિલેટ થયું હોય કયા કાણા પર પેલો આર્કિટેક્ચર આર્કિટેક્ચર ઓકે પૈસા ઓછા આર્કિટેક્ચર આપેલા આટલું કામ કે ભાઈ મને 6 મહિના લાગ્યા આ ડિઝાઇન બનાવવામાં તમે એક જ સેકન્ડમાં એટલે હારા લોકોને હારી બ્રાન્ડની ગાંડ માર લે આ લોકો એટલે સોરી બોલવા વાંધો નહીં મળે, જેટલું સોરી બોલો એટલું ઉપર જશો. હા પણ આ main વાત ભાઈ છે. એ લોકોનું એટલું પ્રમોશન બી તો થયું ને. 100% એ બિલ્ડિંગ એ જોયેલી હતી રોડ પર જવા લોકો લોકો. એ નહીં જોઈ ને એ નથી જોતા. એ જોઈ નહીં ને એ વસ્તુ કાણાનું જોયું. લોકો હવે દિલ્હી સાઈડ લોકોએ એ લોકોની બ્રાન્ડિંગ કેવી રીતના કરેલ છે, અમારી કંપની પર ગાઢ બોલો, બોલો ઇજ્જતની માં ફાળો અમારી ઇજ્જતની માં વાળો, આ મારી કંપની છે, હું આ ચલાવું છું, આવીને તારે જે કરવું હોય તે કર, મારો બીજે દિવસે વિડીયો વાયરલ દેખાવો છો, આવી રીતના બ્રાન્ડિંગ કર્યું છે. કરેલું જ છે ને પેલું જોજો એપ વાળું, હા એમાં ગાઈઝીસ કરીને લોકોએ કરેલું જ છે. હા તો આપણે તો કેસ કરવા ગયા ગાઈઝીસ પરથી મને એક કિસ્સો યાદ આવે છે કોઈ Yes, tell ગાઈઝીસ પરથી તમારું કંઈક કોન્ટ્રોવર્સી થઈ હતી કે Yes. એવું કંઈક થયું હતું પેલી છોકરી ગાઈઝીસ તો જોતા નહીં એવા લઈ એક છોકરી જોઈલી આ ગાઈઝીસ એ ગાઈઝીસ એટલે એ મને ગાઈઝીસ આખું વસ્તુ આવી ના એ ગાઈઝીસ એ પેલું નાવડીમાં ગાઈઝીસ તો જોતા જ નથી બસ એ નાવડી વાળી. એટલે એ મને ખબર છે પણ એક્ઝેક્ટલી એ પછી શું થયેલું એ મને નહીં એમાં એવું કે જો હવે એ જે છોકરી છે પેલું કયું હલારો હિલારો કયું પિક્ચર છે? હેલારો હા, એક પિક્ચરમાં આવેલી બરાબર. હલાવ કે હવે મને ખબર છે ત્યાં સુધી તો એ જ છે. તારોથી હલાવો નહીં કીધી હિલારો હિલારો કે છે. ના હેલારો બહુ હેવી મૂવી છે બહુ સરસ મૂવી છે એટલે એમાં કામ કરેલું મને પરફેક્ટ યાદ નહીં મળે પણ એણે વિડીયો બનાવ્યો ગાઈઝીસ કરીને તો વાયરલ થયું. એને જોઈને બધા આદિત્ય સરે બી બનાવેલું. હા ઓહ. મેં જ કહેતો. થેન્ક યુ સો મચ બનાવવા માટે. આદિત્ય આજે આવી રહ્યા છે. આદિત્ય ગઢવી. હમ. એટલે
એમાં કેવું કે લોકો હવે એના રીલ પર જઈને મારું નામ લખે એમ હવે પબ્લિક હવે આપણને સપોર્ટ કરે કે ભાઈ આ તો આનું છે આ તો આનું છે તો આપણે બી થોડુંક બોલવું પડે કે હા કે આ અમારું છે એટલે એ ટાઈપ પર કે વિડીયો બનાવે કે ઓરિજિનલ જ છે એમ ને મને જોઈને તો કેટલા બધા પેલા એકાઉન્ટ બન્યા છે મને વાંધો નહીં મળે મારા નામ પર તમે ચરી ખાઓ તો ચરી ખાઓ પૈસા કમાવો પણ ટકવું પેલું છે ટકી રેટે ખેલાડી એ કોપી વસ્તુ કોપી તો થઈ જાય પણ Copy. ટકવાનું બહુ મુશ્કેલ છે કોપી થઈ જાય પણ કોપી ચાલવી અઘરી છે એવી જ સેમ અમારો ડાયલોગ છે એક જ ચાલે એમાં કંઈ મિલાવેલું તો નથી ને હા મિલાવેલું છે ભાઈ ખબર પડી ગઈ હા અમારો એક જ ચાલે ડાયલોગ જે છે તો બહુ લોકો બોલતા હોય પણ હવે મને તો એવું નહીં લાગે કે હા એનો આપણે કંઈ સફાઈ આપીએ કે એન્જોય એ વસ્તુ એક અમે પોતે ને એની માટે બનાવેલી હોય કે ને- લોકો રિલેટ કરીને પોતે યુઝ કરે હવે બધા પાછળ બોલવા લાગેલા કે એક જ ચાલે આ ચાલે હમણાં બધા સોંગ બી આલા એક જ ચાલે ના ચાલે સોંગ બી બધા નીકળેલા છે ના ના મ્યુઝિક તો હા હે મ્યુઝિક આપણે પેલું મ્યુઝિક અને ગાવાનો શોખ છે તમારો કોઈને ગાવાનો અને શોખ ગાવાનો બી શોખ હે ચાલો એક જ થઈ જાય લાવને વગાડી પાડો. ગીટાર છે વગાડતા આવડે બી આવડે બધું આવડે મને ભાઈ ગીટાર આપણે ગીટાર હવે તો પેક માર્યો ભાઈ હવે નહીં ગાતા. અમારી પાસે બેગમાં અમારી પાસે આમ કરીને એમ કરીને વેફર ખાઈ લીધી ને ભાઈ નહીં, મેં ખાઈને જ આવ્યો, બહુ ફોર્સ નહીં કરો મને. અમે બી ખાઈને જ આવેલા અમારે બી ખાવાની ઈચ્છા નહીં હતી બેઠા બેઠા ચારે ચારે ગાંઠ ખાતો ભા નાચો અમને તો ભાવે બી નહીં આવડું પણ આ 30 વાળું પેકેટ છે લે ભાઈ ઓહ, ગીટાર heavy માનો. ચાલ, લીધેલું કામ. એમ જ બાબા એક વસ્તુ વગાડતા આવડે મને એક જ વસ્તુ વગાડતા આવડે હા નહીં અચ્છા ઓ માં ચોરી ઉભો રે ઢીલું થઈ ગયું ઉડી ભાઈ એમ સી માઇનોર મૈયા આ ટ્યુન કોને યાદ છે આ ટ્યુન યાદ છે Background reel બનાવેલા તમે. હા ભાઈ ગાય લાગે બરોબર આ નહીં વાગે ભાઈ. એ ઢીલું થઈ ગયું બરોબર આપણે ફિટ કરી નાખીએ તને આવડતું લાગે. હા આપણને ફિટ એને બધું એ ફિટ પાછળ તને music નું બી knowledge છે કે? હા છે કે ભાઈ? ઢીલું કરતા ફિટ કરતા એ લોકો આવું કરે એમ. આ કઈ ગીત ગાવાનું ને? ગાણી નહીં આવડે, ગીત ગાતા ક્યાં આવડે? ભાઈ કેના ભાવ નાસિક તો વગાડો એ ભાઈ મૂકી દે. 30 રૂપિયાના ભાઈ અમે ખર્ચો કરેલો છે પહેલી વાર બહુ એ તો કે આવા પહેલા જે પૈસા માંગેલા હતા, હા, cut, એ cut. cut. હવે તો કહેતા નહીં 1000 રૂપિયા હજુ લેવાના બાકી છે આ ગાઈઝીઝ કેવી રીતે આવેલું ને એમાં કેવું કે ગરબા ક્લાસમાં અમે જતા હા ગરબા ક્લાસમાં બીજું કે કરવા ગર- જતા, ગરબા રમવા નહીં જતા. હા ઉર્વિલ જેવું છે હું ઓરવિલ જો મેં રમવા જ નહીં જતો. હું મારા બાળક ગરબા ક્લાસ ગયેલો ને તું ગરબા ક્લાસ ગયેલો પણ છેલ્લા 3-4 દિવસ જ ગયેલો હું એમાં કામ થઈ ગયેલું એટલે પેલી- પાછા. હા ભાઈ નહીં કેવું છે? યાર, તારે જરા બ્રેકઅપ content થયેલું નહીં હતું તારે બ્રેકઅપ થયેલું હતું ખાલી મારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે હું જતો હતો હા, તો કે ભાઈ રમીએ એટલે મજા આવે એમ ત્યારથી પણ ભાઈ લઈને- ગરબા ભાઈ મારા દોસ્તાને લઈને ગયો મેં કીધું ચાલ મને શીખવાડે એની અંદર રમું હવે એ તો આખું માકું ચૂકું જ રમવા લાગ્યું હું તો જોયા જ કરું ભાઈ 8,000 નો ખર્ચો કર્યો મેં કીધું માં 8,000 નો ખર્ચો કુર્તા પહેલા લીધા ના પહેલા લોકો એ લોકો કુર્તા બુર્તા બધું હીવીને આપવાના ને એવું કંઈ હતું તો પેલા કાપડ લીધા હવે બીજા ટેલરને પૈસા આપ્યા ધ્રુવ તને કે ભાઈ પાછો પેલા પાસ લેવા માટે અલગ ભાઈ દરરોજનો ખર્ચો બહારનો ખાવા પીવાનો અલગ એટલે ટોટલ નવરાત્રી પડે 20,000 રૂપિયાની સુરતની નવરાત્રી પડે એમાં તો મારો ભાઈ આખું વર્ષ મામાના ઘરે ગયા આવે આખું વરસ હા તો ગાઈઝીઝ મામાના ઘરે ગયા આવે ગાઈઝીઝ નો Guys એટલે અમે કે ગાઈઝ અમે સાંભળેલું ભાઈ પણ ગાઈઝીઝ અલગથી જ સાંભળેલું છે અમે બીજા કશેથી નહીં સાંભળેલું guys is એવું કેવું કે છે પેલું શું કહેવાય ગરબા ગરબા ક્લાસ એ તો શોર્ટમાં બતાવું એમ કે બહુ બધા છે તો મેં કેવું કે એમ બ્લોગ બનાવું તો હેલો ગાઈઝ એમ બધા ચાલુ કરે તો એકવાર મારાથી પેલું ગાઈઝના જે બહુ બધા એટલે કેવું કે વધારે એસ લગાઈ જાય Yes. ગાઈઝીસમાં બી ગાઈઝીસ બોલાઈ ગયું એમ એટલે અંગ્રેજી બી અંજાનામાં બોલાઈ ગયેલું ફેમસ થયું તો કન્ટિન્યુ રાખ્યું હા એટલે તમે એસ નહીં લગાવ્યો, તમે ઝેડ લગાવ્યો ગાઈઝ એ ઇંગ્લિશ કોને આવડે અહીંયા આખું નવી ડિક્શનરી છે એટલે એસ લગાવવાનું જે ઇંગ્લિશ વ્યાકરણ આપણે શીખેલા તે કામ લગાવ્યું ભાઈ યસ અમુક ઇંગ્લિશના સર કે ઇંગ્લિશની માં છોડી દઈ હું કરું તમે નહીં શીખેલું હવે સ્કૂલ વૂલ વાળા કોઈ મળે કે નહીં કોઈ સર ટીચર વિસ્તાર નહીં મળે છે એક બે જે મળે સર ટીચર સર જે ટીચર એને યાદ કોઈ નથી નહીં. હા ટીચર એવું કહેતા હોય કે પેલા હું કઈ ગાઈઝીસ વાળો મારી પાસે ભણી ગયેલો એવું કઈ મેં કેમ ને જે છે તે આટલું જ છે ને બીજા જે નથી આવેલા તે લોકો છે કેટલા જણા તમે મેક્સિમમ 15 જણા વધારે કોઈ નહીં મળે જે ખાસ
નજીક છે નજીક નજીક નો બધા જિંદગી જીવવા હારું શું જોઈએ એક હારી બૈરી જે જોઈતી નહીં મળે 2-3 દોસ્તાર ને થોડાક પૈસા જિંદગી સફળ હા હા 2-3 દોસ્તાર ને 15 છે ને એ તો ખાલી પેલું પ્રાસ બેહાડવો પડે ને 10-15 દોસ્તાર ને કેવું લાગે દોસ્તાર એટલે કેટલા ક્લોઝ છે એમ કેવું છે એમ ફિલિંગ આજે કોઈ વાર કરી નહીં એક્સપ્રેસ પણ આજે બહાર કાઢીએ ને લેબ કે બધા એકબીજાને યાટે હોઈ જાઓ તમે ઉઈ જાય બંધમાં સપારા મૂકો ઉઈ જાય ખાલી તલવારબાજી નહીં થાય બસ તમે કેટલા જણ કીધા 15 મેક્સિમમ એટલે ઘણું નહીં એમ ફોર્મ ભર 15 નહીં ફોર્મ પીટી વાળો લાઈનમાં ઉભા રહ્યો તમે એક હાથે આવો તો બી વાંધો નહીં આવે. બબાલ લે છે વાલા લાલુ ખબર છે ને કોના હાથે બબાલ કરવાનો કોના હાથે લડાઈને આવે તો હું ઘરે હું કહેવાનું મને માયરો એમ થોડી કહેવાનું હા તો કેમ કેટલા ક્લોઝ છો શું છે કઈ ક્લોઝ એટલે કેવું કે પહેલેથી હાથે છે એટલે ક્લોઝ બીજું કંઈ છે નહીં આમાં કંઈ નવું કોઈ નહીં હોય કોણ એવો એક માણસ જે નહીં હોય તો કઈ ફરક નહીં પડે આ નહીં હોય તો કોઈ વધારે ભેગા નહીં થાય હા. આ નહીં હોય તો ગાણ કોઈની મરાય નહીં પેલો નહીં હોય તો પેલું એને કેવો ખાવાનો શોખ બોટે બહાર ખાવા નહીં જવાય પેલો નહીં હોય તો મામાના ઘરે નહીં જવાય એવું છે એટલે બધા જ એટલે એટલે બધા નહીં બધા જવાય. સાથે હોય તો બહુ મજા આવે પણ પેલા ને મેં નહીં હોય તો ફરવા નહીં જવાય પેલા એમના મામાનું ગામ છે પણ તમારે બધાએ જવું પડે એવું છે. બધા ભણે જ ખર્ચો કોણ કરે સૌથી વધારે ગજવામાં હાથ પણ નાખે. કરી લઈએ હવે જેમ તેમ ગુજારા હો જાતા હે કોણ કરે કોઈ એક માણસ કે એની ટાઈમ લે બધા જ માં કસમ આવું હા, યાર ઓહ. તું નહીં થોડુંક થોડુંક એમ એટલે આજે માંગવું મેં પડે છે તો કાલે તું છે એવી જ નહીં કોઈ વાર આમ સ્કેન કરી દે આમામાં પૈહાન બાબતમાં એવું કઈ છે નહીં આમામાં એવું નથી કરે. જો દોસ્તીમાં આ કઈ કરે નહીં ખર્ચો હાલને પૈસા નહીં આવવું જોઈએ હા? તો ટકી રહી દોસ્તીમાં ને અમારા વચ્ચે એવું કઈ છે નહીં મેં આના માલ વિશે નહીં પૂછું એમ તો કે છે કોઈ તો પૂછું ને ના ધીરે ધીરે આવે છે આના માલ વિશે નહીં પૂછે એવું કે એટલે એ બે ટોપિક વચ્ચે નહીં લાવીએ એટલે ચાલી આગળ એમ પણ લગ્ન કેમ નહીં કરવા તમે કે કોણ સૌથી મોટું કોણ આ જ વડીલ હા વડીલ તો શું છે ચોપડી બહાર પડી એ લોકોમાં નહીં હોય ચોપડી બહાર પાડવાનું ડીલ હમણાં જ તૂટ્યું. હમણાં જ Breakup હમણાં જ થયું. નહીં થયું, હમણાં જ થયું. હા બ્રેકઅપ નું જાણવા માટે ઉર્વિલ એવરી ટાઈમ રેડી હોય કબીરા સોંગ પર ના એટલે શું થયું ઈસવીસનમાં Best friend આવે. ઈસવીસનમાં રહેવું પડશે. કોઈ વચ્ચે થર્ડ પર્સન આવેલો સદીઓ પુરાના પ્યાર કાસ્ટ પ્રોબ્લેમ ઓ કાસ પ્રોબ્લેમ એટલે હજુ પ્રેમ તો એ છે જ એવો ને એવો હે ને યાદ આવે રાતના યાદ આવે આની પાસે બધો રસ્તો છે. નામમાં લખાયેલું એનું હા એ બધું કરી લાગે તારા જેવો નહીં મળે કાલ આપણે ખાલી પર. ના ના. કેટલા વર્ષના ભાઈ પેલા ઓ 32 ભાઈ 32 વર્ષના તો લગ્ન તો કરવા પડે કરવા પડે ભાઈ લગન લઈ લે હવે આનું હમણાં જ દિલ તૂટ્યું 2 વર્ષ પહેલા મારું 2 વર્ષ પહેલા દિલ તૂટ્યું તો અભી એમ કહે છે કે મારે આવતા વર્ષે લગ્ન કરી નાખવા છે હા એટલે યાર. એની ઉતાવળ છે લગ્ન કરવા છે ના, ઉતાવળ એટલે- એની છે. ઉંમર નીકળી ચાલી કે ના ના ઉંમર ને ખાટલા એવું ઉંમર ટાઈમે ટાઈમે બધું કરી લેવાનું એમ બધું તો કરી લે ટાઈમ ટુ ટાઈમ ના મને લાગે લગ્ન છે કે તું એ બધું જ કરી લીધું છે એટલે ના હવે લગ્ન ભાઈ કરવાનું. લગન કરી લાવો ને ટાઈમ ટુ ટાઈમ બાકી એવું કઈ ખાસ અને વસ્તુ નાઇટ તો વધારે થઈ ગયું. શું ઓ પેલો ભાઈ છે ને રાત્રે જાગે બહુ જલ્દી હું છે ને તારું રાત્રે શું થયું? કંઈક ના એ તો શનિવાર એના ગર્લફ્રેન્ડ નો એના ફોન આવે છે કેટલામાં લાગતું? ના ભાઈ જે વાંચતું પેલા ભાઈની ઉંમર છે ને સાચું એટલા. કેવું ને ના ભાઈ ના એટલા બધા કોઈ માલ નથી ખાલી હવે તો કેવું બ્રેકઅપ થઈ ગયું ત્યાર પછી તો કઈ નથી એવું માલ માલ તમારા બસ ખાલી આમ પણ મને તો એમ તારું એકલો મોઢું કેમ કે- માલ્યું લાગે એમ. માલ વાલો એવું છે એટલે સેફ કેવું કે પેલો કેવું આપણે કોઈ મને જોઈને એવું લાગે કે ના આની પાસે એટલે આની મોઢાથી પાસે- કેવું પેલું કે પીધરો જ લાગે પેલો બહુ હોશિયાર લાગે આ ચૂચિયો જ ત્યાં લાગે જોઈને કેમ બોલે પિત્રો એ બજાર ખાલી કીધું એમ કહેવાય ગયું. તેવી રીતના આનું મોઢું માલ્યું લાગે એમ ના પણ એવું કઈ છે નહીં મેં સ્ટીલ સિંગલ મારો છું એક વર્ડ કીએ માલ્યું જે તમે લોકો કેવો માલ્યું અમે ચીરી બોય કીએ ચીરી બોય. ચીરી બોય ચીરી બોય. આ રિવીલ થઈ ગયું હે? રિવીલ થઈ ગયું આ પહેલી વાર કેમેરામાં અમે ચીરી અંદર એટલે ભાઈ ચીરી. કેવું ખબર અમે ચીરી બોયમાં ચીરી? એટલે ચીરી હવે બોય કીએ. અમે લોકો- ચીરી. છોકરીઓને લઈને જાય ને ચીરી આતે ચાલ્યો ભાઈ કેવું ખબર અમે લોકો આમ આમ કોઈ ચીરી બીજે લાખવાના પગે લઈ ના ના હવે અનનોન બધા લોકો બેઠા છે કોઈ જગ્યાએ મીટિંગ કે એવું કઈ ચાલતી હોય કશા આમ મળવા માટે ગયા હોય બહુ બધા એમ કે, કોડ "ઓય વર્ડ છે ચીરી ઓય ચીરી
પછી પેલાને બી નહીં ખબર હોય ને ઓ ચીરી બીજો માણસ બી લેવા લાગે એટલે આ બધા કોડવર્ડ એવા તમારા કોઈ કોડવર્ડ છે એમ કે કોઈને ખબર નહીં હોય તમે અંદરો અંદર વાત કરતા હોય કોઈ વાર કોઈ આ લોકોએ તો વિડીયો કહે ને ના કોઈ વાર કોઈ તમે વિડીયો અપલોડ કર્યો હોય ને પછી આનો ફોન આવ્યો ભાઈ તું આ બધું હું Delete upload કર કર્યો નાખ. ડિલીટ કર એવું ડિલીટ કર કંઈ. આવું નહીં કરી યાર બે જણ છે હવે નામ કેવો તો વિડીયો હતો એ આમ મને. થોડુંક એમાં કેવું કે એ લોકોના ઘરે પ્રોબ્લેમ હોય એમ અચ્છા ઘરે પ્રોબ્લેમ નહીં પણ એ લોકોના રિલેટિવ ઘરવાળી એ લોકોને હા પોરીઓમાં પ્રોબ્લેમ પાર્ટીના પ્રોબ્લેમ હોય એટલે અમારો બીજો એક વર્ડ છે એક અમુક કેવું કે ભાઈ મહેનતથી વિડીયો અપલોડ કર્યો હોય મિલિયનમાં વ્યૂ આવેલા હોય પણ અમુકને કાઢવાનું મન નહીં થાય પણ આપણને એવું કંઈ છે નહીં કોઈને હર્ટ આપણે હસાવીએ પણ હસાવાલાને હર્ટ થતું હોય તો આપણે કાઢી નાખીએ. એવું અમારી ના બરાબર ભાઈ છે એકવાર ભાઈ માટે રીલ કાઢવું તો તમે કાઢી નાખો અમે તો યુટ્યુબના વિડીયો કાઢ્યા છે મિલિયન ગયેલા યસ કાઢવા પડે હવે એ વસ્તુ છે પણ દુઃખ થાય એમાં અમારો પહેલો વિડીયો મિલિયન ગયેલો સૌથી પહેલો વિડીયો મિલિયન એ અમારે કાઢવો પડેલો છે તો છે જ નહીં કયો એ છે એક પણ કે જોઈ લો એક આપણે. આઈફોનમાં બહુ જૂનો આજથી આ લોકો નવા છે એટલે નહીં ખબર હોય યાર નવા નથી ભાઈ અમે 200 કે પર આવ્યા છે. જૂના અને નવા એ મેટર નહીં કરતો હાથે ઊભા છે એ મેટર કરે છે બસ લઈ લીધું કવર કરી લીધું બહુ તમારું જૂનો છે, video. હાથે રહેવાનું કંઈ તમારું આ નવો છે તાઈ ગાન નવો હું નવો કર્યા કરે અમે તો junior આમાં તમારા સ્કૂલ વાળા કોઈ છે સ્કૂલ વાળી ફ્રેન્ડશિપ કે સ્કૂલના હાથે હોય અમે સિનિયર એકબીજાના હાથે નહીં ભણવું એકબીજાના અમે સિનિયર જુનિયર થી હાથે છે સિનિયર જુનિયર થી હાથે એક ભણેલા જ ટ્યુશન ક્લાસમાં એક જ સ્કૂલ એક જ ટ્યુશન એક બૈરીની તમારા વચ્ચે આવી ગયો હે ને આ વચ્ચે આવી ગયું. ના, એટલે એની ના. વચ્ચે બી કોઈ આવેલું પછી મય મચ્છરો બહુ બધા આવેલા ભાઈ તો મેઇન વસ્તુ પર આવીએ કે ઇન્કમ સ્ત્રોત આપણું અમને તો બધું ખબર જ છે પણ આ તો પબ્લિકને જાણવા માટે એકને જણાવવું એવું કંઈ જણાવવાની કંઈ ઈચ્છા નહીં મળે પણ ભાઈ સવાલ પૂછ્યો એટલે કહી દઈએ હા કે વિડીયો ઇન્કમ સ્ત્રોત છે છે આ વિડીયો હમણાં જે નાખે તે ના એમાં તો કેવું કે એ નથી ના એટલે ઇન્સ્ટાગ્રામથી કેવું પ્રમોશન જ બીજું કંઈ નહીં એટલે ઇન્સ્ટાગ્રામ પર બધાને ક્લિયર કરવા માટે જ અમે આ સવાલ ઉંચાઈ ગયો કે ઇન્સ્ટાગ્રામ ફિક્સ પેમેન્ટ નહીં આપતું જે યુટ્યુબ લોકો ફિક્સ મહેનત પેમેન્ટ કરતા હોય ને કે ભાઈ ઇન્સ્ટાગ્રામથી પૈસા છાપવું નામ થઈ જાય પણ કામ મળવું બહુ મુશ્કેલ છે ના પણ મળે નહીં મળે એક સમય આવે પણ એવું કેવું કે અમુક વસ્તુ પર્સનાલિટી હોય બોલવા પર હોય હવે તમે આજકાલ લોકો ફેક ફોલોવર બધા દે કોને ખબર પડે અમે તો આખું એકાઉન્ટ ખોલી નાખ્યું પણ- ભાઈ જો ઈચ્છા હોય તો કરાવો ને તો કંઈ નહીં પણ એ કેવું કે હવે જે બ્રાન્ડ ડીલ્સ જે લોકો આપે છે ને એ લોકો બી બધું એનાલિસિસ કરે છે બ્રાન્ડ ત્યાર પછી અચાનકથી આ સોબર વ્યક્તિ રેડ બુલ અચાનક એની અંદર જાડો અવાજ આવી ગયો બ્રાન્ડ ડીલ્સ જે આપતા હોય છે ને ના ની આ તમે કહેતા હતા અવાજ આપણો આવો જ છે આવો જ છે હમણાં બેટિંગ એમ બોલાવે અવાજ જાણો છે ને પેલો. ના બે ઈ તો ભાઈ ઈ તો તમે વાત જ નહીં પૂછો આગળ વધીએ પ્રેમ થઈ જાય લોકોને હા બોલની ચીરિયા પડી ગયા તેઓ બ્રાન્ડ ડીલ્સ એટલે એ લોકો એનાલિસિસ કરતા હોય એટલે માં fake- છોરી જે- analysis. જે પેલા જે લોકોના ફેક ફોલોવર હોય ને એ લોકોને પ્રમોશન ને એવું નહીં મળે એનાલિસિસ નો મિનિંગ ચીનો એને ખબર આપણા તો જેને એકદમ- નહીં મળે પણ મારો ભાઈ પ્રમોશન લઈ આવે પ્રમોશન નો બાદશાહ જ એ રહ્યો ગમે ત્યાંથી ગમે ના યાર એવું નહીં પાન મીઠા પાનનું પ્રમોશન બી કરે મારો ભાઈ લાગતો છે મીઠો દાઢી નહીં મળે. મેમ ભાઈ, એનાલિસિસ નો મિનિંગ શું છે એનાલિસિસ એટલે કેવું કે હવે આ માણસ છે આ લાલુ ના. બરાબર એને મેં એનાલિસિસ કરું બરાબર છે હું? કે મંજા પાલીસ. કેવો ના મંજા પાલીસ નહીં આવે એને ગીड्डा ઘણું કે એ નહીં એનાલિસિસ એટલે હવે યાર અને હું તને કઈ રીતે સમજાવું એ જ સમજવું છે તું ગુજરાતી મીડિયમમાં ભણ્યો ને અંદરથી એક્સપ્લોર કરવું એક્સપ્લોર સમજવું સમજાય ને નહીં, હા, એ જ. હા એટલે અગાડી હા બસ એ રહ્યું કે સમજાવું સમજવું આ રેડબુલ છે રેડબુલ ને એનાલિસિસ કરે કે એની અંદર કયા કયા દ્રવ્ય નાખેલા છે હું નાખેલું દ્રવ્ય, છે એને દ્રવ્ય બોલતા આવડે મને. મેઇન વસ્તુ મને યાદ આવી ભાઈ હવે તો તા પોયરા નહીં થાય ખબર દ્રવ્ય નહીં મળે મામા એમ. ના તા પોયરા નહીં થાય અમારા ભાઈ બધા ગ્રુપમાં તમારા ગ્રુપમાં બી હે એક હાલતુની સફાઈ ચોડું માણસ હોય જેને પોતાને કઈ ઘંટો ખબર નહીં હોય પણ સફાઈ ચોડવી હોય એમાં અમારો આમ આવે છે એક દિવસ હેલ અમે બેઠા હતા બધા મિત્રો વાહ. અને મને હેલ પીવાનું બહુ ગમે વાહ વાહ આ હેલનો લઈ લઉં હું બરાબર હેલ એટલે આનો નાનો ભાઈ એલા, હા, પેલું. હેલ. સસ્તું વાળું 60 રૂપિયા વાળું તો મેં લીધું આ સફાઈ ચોડું માણસ ભાઈ આવ્યા આની પીવાનું એવું કેમ એમ કે આનાથી પોયરા નહીં થાય
હેલ રેડબુલ આ બધું પીને તો એને પોયરા થઈ ગયેલું હોય એટલે breakup થયું. ના ના રેડબુલ ની રેડબુલ ની કીધેલું રેડબુલ બી પીધેલું ભાઈ મેં હેલ કીધેલું અરે મેઇન વસ્તુ એ આ બધું જોઈ કા મેં કીધું તું એ કાં જોયું કશે તો જોયું હોય ને કોઈએ કીધું શું છે ભાઈ નહીં, એમ કીધું. હા એમ એટલે જરા ગોરવિલ બાજુમાં છે ને બદલાઈ ગયા. બદલાઈ ગયા એમાં એવું છે મારા પગમાં છે ને ટાંકા આવ્યા છે તો હું આ પગ વાળી નથી શકતો તો આ પગ વાળ્યો એટલે જીવનમાં વળવું જરૂરી છે તો આ ભાઈ એમ કે એમાંથી પોયરા નહીં થાય મેં કીધું તું એ કાં જોયું તને કોઈ કીધું કે ફેસબુક પર જોયું કાકા લોકોની વસ્તુ વાપરી જાય. ભાઈ મેં ફેસબુક વાપરું પણ ફેસબુક ની અંદર પેલા જે બધા ડેન્જર રીલ્સ હોય ને તે કોઈ વાર આમ જોવાના ગમે એમ જે બધું ભયંકર પાકિસ્તાની એટલે કોઈની સાડી જ ઉતરતી. હમણાં તો ફેસબુક પર એવું જ ચાલે જો કે એવું જ ચાલે છે એ એક એજન્સી છે આ એક જરાક ખુલીને વાત એજન્સી હોય એ બધા વિડીયો બનાવે ને એ વાયરલ જાય છે એની ઓફર તો જાણી જોઈને આવું બતાવવામાં આવે. એની ઓફર અમને બી આવેલી ગાળ હતી બોલવાનું ખોટું નહીં મળે ભાઈ. ઓફર આવેલી હું બતાવવાનો હતો. સાડી પહેરવાનો અમારું તો શંકા નહીં હતા એની ના, ના, ના. સાડી ઉતારવાના પૈસા આપતા હતા પણ અમે લોકોએ ના પાડી કે ના ના આવું નથી કરવું અમે. એ બધું તમે કઈ બોલો નહીં લાઈનમાં તમારું લાલુભાઈ કઈ બોલો નહીં શરમાળ છે થોડો લાઈનમાં ઊભી તો રાખ્યા પણ કઈ પૂછો તો શરમાળ છે. સુરતના ગણપતના ગોટા અને વલસાડના ગણપત ગોટા બહુ મસ્ત છે. બોલો. લે હવે કાલ ઊંધી નહીં બોલે. ખાધેલા અમારા તમે ગણપત કાકાના ગોટા અત્યાર સુધી કામ સાંભળેલું છે પણ ખાધેલા નહીં મળે. બહુ સરસ ગોટા છે કેવું આવવાનું ઓછું થાય કઈ કામ હોય તો જ આવી. બાકી ન્યુઝીલેન્ડ ની સુરતની સાઈડ જ આવડે. તમારું વધારે એ બાજુ તો બહુ જ. દુબઈ ને બધું બહુ જ. હજુ તો આવું એટલે પાછું જવાનું નહીં. સૌથી વધારે દમણ બહુ જાવ તમે લોકો દમણ એક્ઝેક્ટલી શું છે શું હોય? અમે શું નથી હોય? ગયા. એટલે અમને દમણ idea નથી idea દમણનો નથી. actually માં. અમને તો ગાણ પાસે નજીક એટલે કેવું કે જેને હાથે હોય તેને વેલ્યુ નહીં. એટલે બીચીસ એવું સમથિંગ છે ત્યાં હા ત્યાં ખાલી બીચ ને એવું Beach છે ને પર પેલું beach લોકો આવે. અચ્છા બીજું એવું શું છે ફેમસ ના મારે ફેમસ છે તો અમે જ જાતે. સમથિંગ દારૂ જેવું દારૂ આવે એવું છે. કઈક મળે હા એવું કઈ એવું હોય દારૂ દારૂ એ ગુલાબનું ફૂલ દારૂ એ ગુલાબનું ફૂલ છે જે નહીં પી એની મોટા મોટી ભૂલ છે સૌથી બેન મામાનો પાંજો ગરમ થતો હોય કે બેન ને દારૂ નહીં ઓળખતો હોય. આપી પટી ચાલ્યો. સૌથી વધારે તમે માં ફાડી હા ભાઈ શું થયું તૈયાર ભાઈ? ગિયર પડ્યા એક્ઝામ્પલ હતું કયું example? પંખો પાસ થઈ ગયો આ પંખા બાદ મારો તો ટેબલ જોઈને કેમ બોલે? મને હવે ના હું આમ ચડે. સૌથી વધારે તમારા ગ્રુપમાં ગાંડ કોની મારવામાં આવે કોને મારવામાં આવે એક જણો હોય ને મજા આવે વચ્ચેવાળા. બધાની લાલ છે. ના સૌથી વધારે એમ કે એક કઈ બી હોય વસ્તુ અમારામાં આવતી જો હોય ને, ઉર્વિલની બહુ મારી મજા ગયેલી છે. હે હા, બહુ મોટી. પણ એવું નહીં સૌથી વધારે કઈ બી વસ્તુ ના. થતું હોય ને તો એક જ માણસ ત્યાં ટાર્ગેટ કરો ને કે ભાઈ આયરો આજ એ તો કેવું આજ એક છે. માહોલ બનેલો હોય ને આખો તેમાં એક જ વસ્તુ ટીચાયા ગયા એમ પણ ગાણ બધા નહીં મારી અમે. અચ્છા અમારામાં ઉર્વિલ છે એની બહુ મજા આવે હવે જો હમણાં છે ને એ મને તો- કેમ કે એના કામ જ એવા હોય હમણાં આદિત્યભાઈ ગઢવી ગાઈઝીસ તમારા પર બનાવેલો એ આવેલા છે હમણાં કોન્સર્ટ છે એમનો ના એવા નહીં હમણાં ઓ કોન્સર્ટ ભાઈ છે આદિત્યભાઈ આમ જે ગઢવી આમ બરાબર આમ તમે આદિત્યભાઈ મને છે ને ગઢવી કંઈ ખોટ લાગતી જ છે સાચું જ કેમ કેમ? કારણ કે બધુંમાં જ આ છે તે છે કરે ને સાચું કંઈ ને કંઈક તો છે. ભાઈ કઈ નહીં, હવે જતા કઈ નહીં પછી આપણે અંદર લેટા જઈએ ભાઈ એ ને કંઈ હોય તો મને મેસેજ કરતા ફાવે અરે પછી અરે તમને અંદર લેટા જઈએ ને હમણાં બરાબર આદિત્યભાઈ આપીએ. ગઢવી આવેલા છે અહીંયા કોન્સર્ટ છે તો અમે તો અહીંયા કામમાં હતા અમને ખબર નહીં પણ એ ભાઈનું સેટ છે એ ભાઈ જવાના છે અમને આઈડિયા નથી અમને પણ અમારો મેઇન મકસદ હમણાં એ છે કે એને જવા નથી દેવાના એટલે પ્લાનિંગ છે જવાનું પછી જોઈએ હવે એમ. બધા હટે જવાનું પણ હું કરવા જવાનું તે બી કહીને જ છે તારું પર્સનલ કંઈ કામ હોય તો જાજે. ના ના Backstage પર્સનલ વાળું. ના પર્સનલ કઈ કામ હા નથી એવું આપણે કઈ ઇન્કમ ખાસ. સ્ત્રોત પર હતા મેઇન ઇન્કમ સ્ત્રોત શું છે મેઇન તો જે ફ્રીલેન્સિંગ કરું એ છે કયું એડિટિંગનું ફ્રીમાં ફ્રીલાન્સિંગ ઓનલાઈન ખબર જ છે. ફ્રીમાં લેન્સિંગ કરે ભાઈ. એડિટર આ ભાઈ Editor. એડિટર છે તમારું નામ જ્યાં લાલુભાઈ મેં અકાઉન્ટન્ટ પૈસા મારા આ જ ગણતા. બીજું કોણ એડિટર તમારો હા જી શું ડિઝાઇન મેં એડિટર બનાવેલી હા કે હું કે ગાઈઝીસ આ કોઈ દુકાન વાળો બી નહીં બનાવી આપ્યો નહીં થાય એમ કે નહીં થાય એનું હું નહીં થાય. પણ આ ડિઝાઇન છે ને કેનવા વાળી છે ભાઈ ફોટોશોપની Photoshop પગાડી ની? જવાનું નહીં મેં આપણે ના, એકદમ સરસ છે. સોફ્ટવેર વાળું સરસ છે આપણી અચ્છા આમાં બેકગ્રાઉન્ડમાં છે કેનો હાલ આવે કેનવા બધું જ છે આખું એ કેવું તૈયારનો લાડવો છે બીજું કંઈ મળે નહીં જીરોથી શીખીને આવે એટલે ફોટોશોપ વાપરીએ બરાબર ના ફોટોશોપ તો ભાઈ ફોટોશોપ આફ્ટર ઇફેક્ટ વીએફએક્સ
બેકગ્રાઉન્ડ બધું ચેન્જ કરતા આવડે? ફોન ચોરી ગયો ને? બેકગ્રાઉન્ડ એવું ચેન્જ કરતા આવડે? અરે આખી આનું બેકગ્રાઉન્ડ બદલવાનું છે જીવનનું. બેકગ્રાઉન્ડ બહુ મજબૂત છે ભાઈ, પણ એ હવે છે ને જો આમાં કેવું હોય ખબર, જે આમ લાંબો હોય ને લાંબુ હોય બરાબર, જે વેલા હોય ને એનું આવડું હોય ભાઈ, ભાઈ એમાં નહીં મજા આવે. એવું કે એવું નહીં પેલા વાળા આઈસા કેમ? ચાલો ભાઈ, આપણે થોડા સવાલ જવાબ પછી હવે પાછા બીજા સવાલ જવાબ પછી કન્ટિન્યુ કરીએ. પેલું લઈ લે. પણ હમણાં આપણે એક ગેમ રમવાના છે. ચલો ગાઈસ, તો હવે પહેલી વાર ગાઈઝીસ અમે પહેલી વાર લવારાની અંદર આ સેગમેન્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે જેનું નામ છે ગેસ ધ નેમ ચેલેન્જ. એની અંદર અહીંયા એક ફોટો હશે અને તારે એક્શન કરીને તને દેખાય એ ફોટો અને આ બધાને નહીં દેખાય. એક્શન કરીને એ વસ્તુ કહેવાની છે. ઓકે, પહેલો ને જે ગેસ કરી લે ને કેવાનું છે પેલું ઉનાળવાનું. તો સૌથી પહેલો ફોટો છે, એકદમ મહાન હસ્તી છે. નામ બોલાઈ નહીં જાય તમારે. ઓકે, નામ નથી બોલવાનું. એને તો ચશ્મા છે પાછા. દેખાતું છે? તું ઓળખે છે ને? હા, અમને કન્ફર્મ કરીએ. ચશ્મા આલો. હા, ચશ્મા આલો. ઓકે, રેડી? તમે લોકોએ ગેસ કરવાનું છે. બોલો ને, મેં કોની? એ તારે પકડેલો કે નહીં પહેલી વાર તારી? ના, બધા ગેસ કરીએ કે એવું કઈ. ઓકે, ચાલ. ચાલો, 3 2 1 ગો. શું કહેવાય એ બોલવાનું ને? ડાયરો. હાય. ડાયરો છે. પરફેક્ટ એક્શન, એકદમ પરફેક્ટ છે. કીર્તિદાન ગઢવી. બહુ ક્લોઝ, એકદમ ફાસ્ટ. આદિત્ય ગઢવી. રાજવા પીટી. હું કીધી હું પીટી. લેડીઝ સિંગર છે આ. ક્રિટી ભોસલે. કમો કમો. ના નહીં બોલાય, આ નહીં બોલાય. એક્શન એક્શન. કોઈક ડાયલોગ બોલીએ કે ચાલ તું અચ્છા. એનો ડાયલોગ. કીર્તિ છે કીર્તિ. કીર્તિ છે. હા ઓકે. કીર્તિ પટેલ. કીર્તિ પટેલ. ઓકે, રાઈટ. ત્રિવેન પટેલ છે અહીંયા. એટલે કીધું ડાયરેક્ટ આમાં જ મેન્શન કરી દેજો. એટલે મેન્શન કરી દે એટલે મંત્રી પટેલ. બધા પડેલા જ છે ને પેલા. કપાજી એવી તો બેટા. ઓકે, ચલો હવે કોણ આવવાનું ભાઈ? હવે કોણ આવવાનું? નેક્સ્ટ કોણ આવવાનું? આ ખુરશી પર કોણ બેવાનું ફટાફટ? હા, પટેલ જા. એમ તો ઈઝી છે પણ કંઈ કહેવાય નહીં. 3 2 1 ગો. બસ આઉટ પકડવાના. ત્યાં જોવાનું. એક મિનિટ પહેલા અહીંયા બતાવી દી આ કેમેરા. સેમ ક્રોસ પકડે મારી સાઈડ. લીંબુ. લીંબુ ગોટા, લીંબુ ગોટા. આ પેલું કરેલું દારૂનો easy છે ને. દારૂનો બાટલો. એ નથી પણ કેળું. હા. કેળો ભાઈ. ભાઈ ડાયરેક્ટ એમ જ કરી દેવો છે ને. તો બી આમ બીજા ને. બહુ સ્માર્ટ છે. હોશિયાર બોલ્યા છે, હવે હોશિયાર. થોડું હાર્ડ આપવું પડે, થોડું મજેદાર આપવું પડે, લવાબદાર આપવું પડે. તો આને આપતા હે ને. હું આપું બધાને હાથ. આવડ નમે. ચાલો રેડી. શું નામ ભાઈ તમારું? આયુષ હા બોલો. મારું નામ આયુષ છે. મારું નામ આયુષ છે. હું આજે મેરી એક હું આજે- હા? હું આજે કરીને બતાવવાનો છું. હું આજે જાદુ કરીને બતાવવાનો છું. ઓકે, ચલો ભાઈ, હવે નેક્સ્ટ છે આ વસ્તુ અને તમારે ગેસ કરવાનું છે અને તમારે કરીને બતાવ. ફસાયા, બહુ ખરાબ ફસાયા ભાઈ. છે એવું વસ્તુ. હા, તમે કરીને બતાવો. સ્માઈલ બોલ સ્માઈલ બોલ ના ભાઈ, સ્માઇલ બોલ નું આવે. નહીં પણ તો બોલ તમે ના મેઇન નામ સ્માઇલ બોલ નું આવે. મિલી બોલ ના ભાઈ, મિલી બોલ નું આવે. હા, મિલી બોલ આવે મિલી બોલ આવે ડન છે બહુ ફાસ્ટ નજીક આવી ગયા ભાઈ. મોટા પોયરાનું આપું. નેક્સ્ટ છે 3 2 હું નામ ભાઈ તમારું? વિકી વિકી. વિકી ફ્રોમ મામા ચાલો પકડજો આ રીતે જ. આ વસ્તુ છે, આ તમારે ગેસ કરવાનું છે. આમાં કેમેરામાં દેખાવ. દેખાયું છે જો. ગો, બધા બોલવાનું નથી. બોલવાનું કઈ જ નથી ભાઈ. અત્યારે કેલ્વિન. ના પણ એ નહીં. બોલવાનું નથી. એક્શન એક્શન એક્શન. અરે સોરી કેમ એવું કે હા
કેટ વોક એક આળામાં લઈ લે. બોલો ને અને આપણને બામાં. એવી રીતે જોઈ લીધું ને નહીં ચાપલો. ચાલ લેડીઝ ચલો નેક્સ્ટ જેને તે નહીં બોલે કઈ બોલાય નહીં ને ના નહીં અમે શું કીધું આ લિપડપ કહેવાય એટલે એને એની મોડું નહીં કહેવાય? ખોલાય લિપડપ. ચાલ છોકરી બરાબર. છોકરી ઓ ઠુમકા લચક મચક લચક ટૂંકા એની વાત કરે. ગે છોકરી છે હિન્દી છે ગુજરાતી ઓકે ઓકે હિન્દી સમજો કોઈ છોકરી છે નાજુક ચૂકની બોસ લિપડપ મોડું હાલ રખાય. દેખાય ને કેમેરામાં તારી ગાળ છોકરીની ગાળ અલતી છે બકરી. ના હા બરાબર બોલાય બોલાય નહીં. ભાઈ. માણસ છે છોકરી છે આનંદી છે નજીક આવીને દૂર ચાલી લાગ્યા ભાઈ બકરી બકરા પાછું કરીને બતાવો તો ખબર. એક્શન હા હજુ એકવાર છોકરી હા, છોકરી. હા. જીવતી છોકરી ગાન સ્કર્ટ પહેરો સ્કર્ટ પહેરો. ગાન ગાન, છોકરીની ગાન. ડન છે ભાઈ પણ છોકરી એવું કઈ મેન્શન નહીં છોકરી ક્યાં જોડી છે આ? અરે પણ મેં કેટલો છોકરા તો નાની આ તો એમ કહેતી છે ને એને જે ગમે એ જ બોલે ને એનો ઉભો થઈ ગયો એટલે એડજસ્ટ કરો ચલો કોણ બાકી ભાઈ હા, ચલો રેડી શું નામ ભાઈ તમારું મારું નામ ક્યાં? કેલ્વિન ભાઈ રામભાઈ રામભાઈ હા દુબઈ રિટર્ન છે આ ભાઈ દુબઈ હા, દુબઈ રિટર્ન return. બધે ઓલ ઓવર ઇન્ડિયા બધેથી રિટર્ન બધે લઈ જાઓ. બર્થડે રિટર્ન ચાલો આ તમારે રમવા કામ લાગે 3 2 1 ગો ચશ્મા આપો મોડું આમ બંધ રાખવાનું મોડું નહીં ખોલે. ચશ્મા આલો વિરાજ મૂકી બરાબર ચાલી ઘરે બી જવાનું છે ઘૂંઘટ સ્ત્રી દુલ્હન કમાલ દોરી ઘૂંઘટ વાલી ટાઈડ હોય એમ કે અને એક્શન ઘૂંઘટ દોહી રાજસ્થાન જવાના તારી એનો કોઈ ડાયલોગ બોલીએ કે બોલી શકે બોલે જાણે લોડા અચ્છા મી 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 મારી બોલી પેલી અચ્છા મી પાલી જતો હવે નહીં બોલાય હે જતો રહી એનું ચાતરની લાવડા વિડિયો ઉતારવાનો પેલી માસી ચશ્મા આલી મેં બોફી દાદી ના એ આપણે સ્ટીકર શેર કરીને વાત હવે નામ આવવું પડે ભાઈ નામ કન્ફર્મ કરો આપણું નામ એનું નામ આમ તો હું છે જિંદગીમાં તું આવે ને અમે હરી જ જાય મને પુણ્ય નામ નહીં ખબર કેમ બોલું મને પુણ્ય નામ નહીં ખબર એનું એના હાથે કોઈ બીજું કઈ આવે તેવું કે બીજું કોઈ નહીં આવે એકલી જ એ મજા કીધું કીધું આખી ડોહી અમે ઇમેજિન કરી લીધી પણ નામ નહીં આવડે અમને બસ નામ તો મને કઈમાં આવે એવું કઈ નામ કે એના કાનમાં ચાલ નામ મને બી નહીં ખબર. રિલ્સમાં આવે ખાલી હા નામ કહેવાનું ટ્રાય કરતા ચાલે યાદ આવ્યું ને બે બે તું તું અગવાનો અગવાનો પૂછવાનું તારા શું પ્રેવાનું તું બે કેમ જોવાનું કૂતરો બોલી સાચી રાખની બન બે હા બે ચાર બે ચાર શું બે કાતર ચુમ્મા ચાટી સગન સગન ભરત મિલાપ સંભોગ માં ગસબ લોક લોક ઊભો થઈ ગયો હું છે તાવા તાવામાં કરો નાખી એક ઉભી રહે ચૂપ રહે એક લડકી એક લડકી મર્દાના જ છોકરી એ ઉભે નહીં ઉભે નહીં આ તો નામ કીધું ને આ નામ કીધું છે ને એ આ કેવું છે એ સુપરમેન એક કલસુભાઈ કલસુભાઈ નહીં ના ક્યાં કરશું અંગુભાઈ રઘુભાઈ ટિક ટિક વન ભાઈ એટલે તો ટિક ટિક ટુ આની અંદર જ આખું નામ આવી જાય બોલો તમને કેટલા આવડું છે ઇન્સ્ટાગ્રામ પર આવે એની અંદર નામ આવી જાય એક છોકરી આ જે બતાવ્યું એવું તો કઈ છે નહીં અંદર હે ભાઈ એક છોકરી ભાઈ હા જો આપણે જોવું ને આ તો આ એમ એમ થાય
ભાઈ અમે હાર માનવા તૈયાર છે તૈયાર છે મને લાગે પહેલો અક્ષર છે ને, પહેલો અક્ષર આમાંથી. નથી પેન્શન આખું નામ છે. પણ એ તો એમાંથી કન્વર્ટ કરતા આવડે છે કે આના પછીનો આ અક્ષર આના પછીનો આ આમાં કરીને બતાવો ને. ફટાફટ એ શું એ? બબીતા. બી બી બી. બબલી ડોહી. બાલ બબલી ડેન્ડ્રફ. જુ રાજુ બાજુ બાજુ પછી ક્લોઝ છે ક્લોઝ છે ક્લોઝ છે બાજુ. આખું એમ જ બીજુ ભાઈ. બાજુ બીજુ ભાઈ ભાઈ બધું પતી ગયું છે હું કેવો હવે બાડી. આ ભૂલી ગયા નામ બાજુ બબીતા ડોહી. બાબીડી. બાજુ આટલું ઓકે છે એમની હેલ્પ કરી નાખી નહીં બાજુ પછી બધું બાજુ કેટલા અક્ષર છે બે કોઈને જોઈન કરવું એક જણને હેલ્પ કરવા તો આવ્યા કે જા. ચાલો એ નામ તને ખબર હોય. હું કહી દઉં. બેહી જા ભાઈ બેહી જા નામ તને એમાં ખબર. ઓય તારી મને માને સંભળાય. કાનો છોડો છે આ યા સાંભળે છે વીજળી બે યાર ડફોડ ચલ આ યા બોલો છે ને પણ નામ થોડી ખબર આપણને. પણ એ બોલો સંભળાય આ અહીંયાથી એમ જોઈ એટલે થોડો ઊંડાણ કરવા પડે ભાઈ. બેહી જા બેહી જા એને ઉતાવળ છે કાં છે ભાઈ એને ઉતાવળ છે એટલે નાનું ઓકે ભાઈ તો અહીંયા આપણા સેગમેન્ટ પૂરો થાય છે જોરદાર તાલી બહુ સારી રીતે તમે નિભાવ્યો છે એક બાકી રહી ગયો છેલ્લો બાકી ના પણ માણસ પટી ગયા ને એટલે વ્યવસ્થિત કે એ તો થોડો એક્સ્ટ્રા હોય કે તો સરસ રીતે સેગમેન્ટ પૂરો કર્યો છે જોરદાર તાલી વગાડો. વેરી ગુડ ગડગડાટ તાળીઓના ગડગડાટથી આપણે બધા હાર્દિક સન્માનિત કરીએ. સન્માનિત કરીશું લાવો એક શ્રીફળ નાળિયેર આપો એટલું નહીં ઓળખી જાય. તો તમારો કોઈ ડાયલોગ છે છોકરી વાળો એ તમે કહેવા માંગશો જરૂર ક્યું નહીં એટલે એટલે મારા મનમાં છે ને મેં કશે બી જાતો ને સ્કૂલ ટ્યુશન એમ તેમ લુખ્ખાગીરી કરવા તો કોઈ પોયરી મને આવીને ભાઈ કહી દીધી એમ એવું છે હા એટલે તમને બધાને બી કીધેલું છે કે એટલે આપણને ભાઈ બીજું કંઈ કહે તો ચાલે પણ ભાઈ કહે તો આપણને એક પેલું નહીં ગમે. લાગી આવે હા તો મને એમ બેઠા બેઠા વિચાર આવ્યો એક દાડો કે પોરી લોકો પોતાના મનથી આપણને ભાઈ કહે તો આપણે બી આપણા મનથી એ લોકોને ડાયરેક્ટ ગર્લફ્રેન્ડ કહેવાય કે નહીં કહેવાય ખોટો હોય તો ટૂંકજો ના ના બરાબર હા, છે એમ. કેવાય હવે કેવાય આપણને ભાઈ કહે આપણને ખોટું લાગ્યું આપણે ડાયરેક્ટ એને ગર્લફ્રેન્ડ કહે તો ખોટું લાગુ છે લાગ્યું છે. કહેવાનું તમારી મને પણ સમાજ કેવું છે? આ સમાજ આ દુનિયા એને એક્સેપ્ટ નહીં કરશે ભાઈને એક્સેપ્ટ કરી લેશે તમે જો એમને બેન કહો તો ભાઈ એ નહીં ખોટું લાગે એ વસ્તુ છે. ગર્લફ્રેન્ડ કહો તો ખોટું લાગી જાય કેમ એવું તો અમને ભાઈ કહે તો અમને ખોટું લાગે એવું છે એટલે એમની ભાવના છે એવી કે ભાવના છે તમારી એવી કેમ એની કે પાસે ભાવના છે તો મને ખોટું લાગ્યું તો મને અંકિતા ખોટું લગાવો. મને સારું બોલે તો બી સારું મેન બોલે. લગાવવાનું મેઇન છે એકચ્યુઅલી એમને લાલો આ ભૂરું પેલું ને લાલુ છે. એકચ્યુઅલી પણ આવી ભાવના એમને થઈ જાય એમને ઓલા ભાઈ ભાઈ કહી જાય છે આપણે નહીં ભાઈ ભાઈ તો હવે આપણે મજાક મસ્તી તો બહુ કરી થોડું સિરિયસ પર આવીએ મોડા પર આંગળી અડપ વાળી કેવું સ્ટ્રગલ લાઈફ આ લાઈનને લઈને શું સ્ટ્રગલ રહી તમારી સ્ટ્રગલ એટલે આ છે આપણી ડિજિટલ લાઈફ હા ડિજિટલ લાઈફ માટે શું સ્ટ્રગલ રહી લાઈફમાં તો 8-9 વર્ષ ગાણ ઘસાવી કોઈ રિઝલ્ટ નહીં મળ્યું પણ ચાલુ રાખ્યું બેન્ચર બોલવાનું ચાલુ કર્યું બેન્ચર વાળો ધંધો વધી ગયો મારો હા એટલે એ જ ચાલુ રાખ્યું છે સિરિયસલી હા એટલે ને એ કેવું કે પેલું આપણે એક બધાને ઈચ્છા હોય કે કંઈ કરવું નામ કમાવું તો નામ તો મળી ગયું મળતું રહે ને મને એવું લાગે કે હજુ જવું છું ઉપર આપણે ને એવું નહીં કે ખાલી ગાળાગાળી જ કરું એનાથી જે પૈસા આવે તેમાંથી 50% અમારા બધા ગ્રુપમાંથી લઈને કશે ડોનેટ કે કોઈને ખાવાનું એ બી કરીએ કામ એટલે એવું નહીં કે ખાલી ગાળાગાળી જ કરીએ લુખ્ખાગાળા જ કરીએ એમ ઓરવિલ ડોનેટ લઈ લે લઈ લેજે એમ ડોનેટ કરવાનું પેલું તો કે આપણું હો હા વોટરફોલ જાય છે બ્લોગિંગ આપણે બ્લોગ હા, એટલે એટલે એ જ YouTube વાળું એમ. YouTube વાત કરીએ. હો એટલે કશે બી ફરવા જાય તો નાના મોટા બ્લોગ બનાવ્યા કરું પણ મારી ઓડિયન્સ હજુ ઇન્સ્ટાગ્રામથી યુટ્યુબ પર આવી નથી એમ વાર લાગે હજુ એમાં. સમજતા નથી એ લોકો આવી જાય યુટ્યુબનું એવું કે ઇન્સ્ટાગ્રામ જો યુટ્યુબ ભાઈ અઘરું છે ઇન્સ્ટાગ્રામ થઈ જાય કોઈ થઈ ગયું નીકળી ગયું યુટ્યુબમાં એ વસ્તુ એલ્ગોરિધમ એવા છે નહીં કે કોઈ એમ નીકળી ગયું ગમે તે પણ એમાં બહુ મહેનત કરવી પડે કન્ટિન્યુ કોઈ પણ વસ્તુ માટે સતત Continue લાગી રહેવું રાખવું પડે. મહેનત કરતા રહેવું જરૂરી છે કન્સિસ્ટન્સી
કન્સિસ્ટન્સી એક સાથ લગાતાર વાળું. કન્સિસ્ટન્સી Consistency. કન્સિસ્ટન્સી આવી ખોટી એટલે ચાલુ રાખવાનું લેયા રાખવાનું એટલે એ જ છે. તો ઓડિયન્સને શું કહેવા માંગશો હવે છેલ્લે જતા તમે કે શું આ લાઈનમાં આપણે જે લોકો જે આ લાઈનમાં છે Career શું બનાવવું કરવું? જોઈએ, શું Career છે? બનાવવું જોઈએ નહીં બનાવવું જોઈએ? એ તો જો શોખ હોય તો કરો, એમાં કંઈ ખોટું નહીં મળે. પણ જે લોકો કહે ને મારી પાસે ફોન નહીં મળે કે કંઈ વસ્તુ નહીં મળે, સપોર્ટ નહીં મળે. ઘરેથી પૈસા લઈને, હમણાં આઈફોન વાળું બહુ ચાલે, પૈસા લઈને આઈફોન લે, એવું કંઈ જરૂર નહીં મળે. તમારી અંદર ધગસ હોય તો કઈ બી વસ્તુથી કરી શકો. તમને મારો ફોન બતાવું તો બતાવું નથી, તૂટેલા ફોનથી આજે મેં અહીંયા છે ઝીરો ના બતાવી દે આજે બતાય ફોન માટે. ના ભાઈ ફોન આપ ભાઈ. ઝીરોથી આજે કેટલા 127 છે. XR એટલે આઈફોન તો છે ભાઈ. ના ના XR ભાઈ. સિંગલ કેમેરા સિંગલ કેમેરા તો ગાઈઝ જે કીધું તે આજકાલના છોકરા લોકોને ધગસ હોય તો કરો કામ, વાંધો નહીં મળે. પણ જે ઘરેથી પૈસા માંગીને આગળ વધે, પેલું જે કહે ને કે મારા પાસે હાની મળે બહાના કાઢે, એવું કંઈ છે નહીં. અત્યારના છોકરાઓને એક બહુ મોટું કન્ફ્યુઝન છે કે આઈફોનમાં જ વિડીયો વાયરલ થાય. હા, એવું કંઈ એ છે. વસ્તુ તદ્દન ખોટી છે. તમારામાં ધગાસ હોય, તમારી ગાંઠમાં છાણ હોવું જોઈએ તો બધું વાયરલ થાય અને બધું થાય. કેમ કે ના લોકો મને બહુ લોકો મળે પણ આપણે જેન્યુઅનલી આ રીતે તો એ લોકો સાથે વાત નહીં કરીએ કે પણ આપણે વિડીયોના માધ્યમથી કહીએ કે ભાઈ તમે કરો તો ખરી. Direct અમુક લોકો આવે એક time મને પર સપોર્ટ કરો, વિશ્વાસ રાખવો પડે. મારી સ્ટોરી મૂકો. ભાઈ અમે સ્ટોરી મૂકી તો 2-4 જણ ચાલ્યા ગયા પણ તમારામાં વિડીયોમાં દમ નહીં હોય મતલબ જ નહીં. તો એ લોકો બીજી વાર નથી જોવાના. આ લાઈન બહુ જેટલી સહેલી દેખાય એટલી જ અઘરી છે. આ લાઈનની અંદર ટકવું બહુ અઘરું છે. એટલે તમે આ લાઈનને સાઈડ બિઝનેસ તરીકે લઈને ચાલો. તમારો એક મેઇન પર્પસ રાખો, પરિવારને ખુશ કરવા માટે એક રાખો વસ્તુ. પછી એક સમય એવો આવશે ત્યારે આ પેશન તમારું મેઇન વસ્તુ બની જાય એ પેલું બંધ કરી દેવું પડે. પણ એક્સક્યુઝ નહીં આપો કે યાર મને સપોર્ટ નહીં મળતો. અમને કોઈ સપોર્ટ કરવા વાળું નહીં હતું અમારા ટાઈમ પર. હા ડેલી અપડેટ રહેવું જો પડે. આજે Daily ચાલુ update. કરે તો 5 વર્ષ પકડીને ચાલો કે કંઈ થાય તમારું. એક્ઝેક્ટલી અમે બી 5 વર્ષ કાલે લાગ્યા. મળી જાય એવું કંઈ નથી થતું. અને પૈસા એટલે એ જ સાઈડ બિઝનેસ આને રાખો ને તો આ પૈસાનું માધ્યમ નહીં બને. અને જ્યારે આ પૈસાનું માધ્યમથી ચાલુ થાય ને વિડીયો બનાવો ત્યારે એમાં આગળ નહીં વધાય. આપણે ખુલ્લે એમ મજા કરવાની, જાય તો જાય, નહીં જાય તો નહીં જાય, ખુલ્લા મનથી બનાવવાની વસ્તુઓ તો જાય ને ક્યારે ચાલ્યું એ ખબર બી નહીં પડે. પેલો સ્વાર્થ રાખીને કંઈ મળે તો કંઈ થાય. તો કંઈ થાય નહીં. તો એનો એક એક્ઝામ્પલ છે અહીંયા ભાઈનો તો વિડીયો અમે તો હવે ધીરે ધીરે કેમેરા પર અપગ્રેડ છે, કેમેરાથી જ વિડીયો બનાવીએ છીએ. અને આ ભાઈનું જે રીલ્સનું કામ છે એ એક જ ફોનથી અત્યાર સુધી ચાલુ છે. હવે આ ફોન જે અહીંયાથી તૂટેલો છે, આ બધું તૂટેલું છે. 2 મહિના પહેલા અને કયો હું છે આઈફોન iPhone XR. XR. ચાલે તો ચાલે તો કંઈ નહીં. એટલે બહુ જ જૂનું મોડલ છે તો બી અત્યાર સુધી એમાં જ બનાવે છે. અને કદાચ ઇમોશનલી બી અટેચ હોઈ શકે એ ફોન સાથે. એવું બધું કંઈ નહીં, નવા આપણે લઈ લેવું. કોઈ ગિફ્ટ આપે હોય ભાઈ હોય, લેવું, મહેનતથી લેવું. ઇમોશનલી અટેચ તો નથી લેવાનું. મેં મહેનતથી લઈ ત્યારે બી તું આ ફોન તો નહીં વેચે. હા, પડી રહે. હા એટલે એ વસ્તુ ઇમોશનલી આ વસ્તુ- ફોન પહેલા લીધેલો, પછી 13 Pro Max લીધો, પછી 13 Pro Max ગયો, પણ આ બચેલો છે. હા એવું જોઈએ. પણ જે છે તે આના પર ટકાવેલું છે બધું એમ. એટલે એ બધા એક્સક્યુઝ છે. બાકી તમે કંઈ કહેવા માંગતા હોય તો કહી શકો છો. તમારે કંઈ કહેવું હોય તો કહો ભાઈ. તમારી કેવી છે મારે એક વસ્તુ કરાવે હે તમારી કેવી અત્યાર સુધીમાં start? Journey. અમારી જર્ની તો ભાઈ અમારી જર્ની બહુ માટે ભયંકર થોડું સમય જોઈએ, મામાના ઘરે જવું પડે. એટલે બહુ અમારી તો બહુ ઉતાર ચઢાવવાળી જર્ની છે, હજુ બી ચાલે છે. અને એવું કોઈ દિવસ હોતું નહીં કે સક્સેસ મળીને એમ બેસી ગયા. સ્ટ્રગલ ચાલુનું ચાલુ જ હોય. તમે આજે કોઈ પણ માણસને જુઓ એ કશે ને કશે સેક્રિફાઈસ કરતો હોય. પોતાની ઊંઘ સેક્રિફાઈસ કરતો હોય, પોતાના લોકોને મળવાનું સેક્રિફાઈસ કરતો હોય, ઘરના લોકોને ટાઈમ નહીં આપી શકતો હોય તો એ બી એક સેક્રિફાઈસ જ છે. એટલે સ્ટ્રગલ તો ચાલુનું ચાલુ જ રહેવાનું. એવું નહીં આવું કે એક એવી દુનિયા નહીં કે એક સમય આવીને ઓ સ્ટ્રગલ પતી જાય. બસ સ્ટ્રગલ માટે આપણે રેડી થઈ જવું પડે. તો એ જ છે અમારું સ્ટ્રગલ બી હજુ બી ચાલુ છે. અમે કરીએ છીએ, બહુ બધી વસ્તુઓ થઈ ગઈ છે. અમારું ગ્રુપ પહેલાં બહુ મોટું હતું, હમણાં નાનું થયું છે. એટલે બધું ઉપરથી બધું વસ્તુ ધીરે પણ ધીરે ક્વોલિટી અમે આપવાની ચાલુ રાખી એટલે છે. એ વસ્તુ છે કે અમે કામ બંધ નથી કર્યું, અમે વિડીયો આપવાના બંધ નથી કર્યા. હમણાં લગન હતા એટલે થોડુંક હોય ને જરાક એટલે video આપણી લાઈન પણ એવી જ છે, ફોટોગ્રાફી અને editing. એટલે marriage event વાળા જ કંઈ બધા- ને કંઈ શીખ્યા જ કરવા પડે ડે ટુ ડે. ફોટોગ્રાફીમાં કેવું છે, કેમેરો કોઈ એવું નહીં, એડિટર કોઈ દિવસ એમ નહીં કે હું મને બધું જ આવડે. આવડે, સાચી વાત. ફોટોગ્રાફર એમ નહીં કે બધું, એમાં તો બધું જ જેટલું શીખે એટલું ઓછું છે. એટલું ઓછું છે. એ રીતે જ આપણે જીવનમાં ચાલવાનું. જે દાડે એમ કે મને આવડી ગયું તે દાડે એ તારે એના નીચે આવવાનો ટાઈમ ચાલુ થઈ આવી જાય. જાય. એટલે ડાઉન ટુ અર્થ રહેવાનું. કોઈ આપણે એવું કંઈ ઉખાડ નહીં લીધું. એટલે તમને બી એ સજેશન આપા કે શાંત રહેવાનું, નમીને રહેવાનું. એમ તો ભાઈની એક વાત મને ગઈ નહીં કે જેટલું સોરી બોલીએ એટલા ઉપર જઈએ.
એટલે સોરી બોલતા જાણી જોઈને એટલે સોરી બોલે નમ્યા નહીં કરવાનું. જ્યાં સોરી એવું નહીં એ તો ભાઈ ઉર્મિલ થઈ જાય એવું કરતો કેમ છો? સોરી. બાકી તમારે કંઈ પૂછવું હોય અમને તો પૂછી શકો છો બાકી તમારી સાથે આઈ થિંક આપણે એક વિડીયો સેમ થઈ ગયો કયો લોકો આઈ થિંક મને આપણે સ્ટોરી વચ્ચે યાર આપણે અમારા બેનર વિડીયોનો કોપી કરેલા હતા. એક તો પેલું કયું સૂરજ વાળું પેલું ગરમ થઈ જાય ને પંડિત ને બધું બનેલું છે. હા બહુ હા, જૂનો વિડીયો બહુ જૂનો ના એક વિડીયો સેમ થઈ ગયો આપણે સ્ટોરી ખબર ને આપણે 31st ની પાર્ટી વાળું એમાં કેવું થાય કે અમે જે બનાવો ને તે તમારું ઓલરેડી બની ગયું. હવે એમાં એવું કંઈ નથી એટલે પછી 31st ની પાર્ટી કે અમુક ટોપિક કેવાય બહુ કોમન હોય જે બધા ક્રિએટરો આઈ થિંક તમે ઉત્તરાયણ પર બનાવેલો હા ને અમારું 31st પર હતું હા એ topic. એટલે મેચ થઈ જાય બહુ બધી વસ્તુ એવું પછી બહુ એવું બધું થાય થઈ કે જાય પબ્લિક ને કેવું લાગે આ લોકો આને જોઈને Copy વાંધો કર્યું. નહીં, copy કરીએ પણ વચ્ચે તો એવું થયેલું કે અમે બે વિચારે બીજા દિવસે જોવા મળી જાય થાય અમારી એટલે યાદ પછી થાય, અમારું બધું થાય. cancel જ થાય કે નહીં મજા આવે. અમારી યાદ પણ તમારું નેચરલ જે ચાલે એ તો નેચરલ રાખો યુટ્યુબ તમારી કોઈ યુટ્યુબ ચેનલ છે તે તમે કહી શકો છો કે તમારી યુટ્યુબ ચેનલ અમે ગણપત ટોટા નામથી જ બધે છે અમે. ઓકે યુટ્યુબ ચેનલ છે ભાઈ ગણપત લોકો ટોટા એક્ઝેક્ટલી કેમ ગણપત ટોટા કેમ એમ કઈ ગણપત નામ રાખવાનું રીઝન શું છે ગણપત એ એકચ્યુઅલી કેવું હતું એક મિની મિલેટિયા નામની game Actually. હતી. ગેમ રમતા હતા. હા, એમાં રમતા. કેવું કે અલગ અલગ નામ અપાય એમ. તો અમે કેવા કોમેડી નામ આપતા. કેલ્વિન છે કેલ્વિન ની ગાંડ, આયુષ્માન વાળો એવી રીતના નામ આપતા. તો ગણપતનો એ નામમાં ટોટો. તમને ગણપત પેલું ભાઈ ગણપત ટોટો એક વાર આવ્યું. તો નામ રાખ્યું તો આ લોકો બધાને હસવું આવ્યું. તો એ નામ મેં સેવ રાખ્યું કે આગળ જશે એટલે આગળ જતા કામ આવે એમ. પછી ગ્રુપનું નામ ગણપત ટોટા રાખ્યું. એવું તે છે પેલા સર. C4 Crazy હતું. ને એનો પેલો ડીપી કેમ પેલો ટકલો મૂકેલો છે હા, એ વસ્તુ મારે પૂછ્યું મને- કે ભાઈ તો હારો દેખાય છે એમ તો એમાં પણ પેલામાં એ- ટકલો કેમ એ મૂકેલો છે દોસ્તારે ફિલ્ટરમાં પાડી દીધેલું. તો હવે એ ટાઈમ પર મારે કોઈને બતાવવો નહીં હતો. ગ્રુપના હારું જ રાખેલો હતો કે ભાઈ અમારી મેમરી તમને જોવા કામ લાગે. તો એ ફોટો જ્યારથી આઈડી બની છે હજુ એ જ રાખ્યો છે. મને બહુ મસ્ત લાગે છે આમ કઈ યુનિક એ લાગે છે એટલે હવે શું કેમ આવું પેલું Randomly copy બધું. મારે એમ તો નહીં કેમ પણ હવે કરો જેને જે કરવું હોય એ. ના ભાઈ જો કોપી મારે એ બધું આપણે કંઈ ધ્યાનમાં નહીં લેવાનું અમારા દુનિયાના વિડીયો કોણ કામ મૂકતું હોય અમુક ક્રિએટરો છે ને બધા બહુ રિએક્ટ કરે કોપી મારીને નામ લઈ જાય તો બી મને વાંધો. હા કે આ કર્યું મને ક્રેડિટ નહીં આપ્યું અરે ભાઈ તારો ફેસ તો નહીં બદલી આપણને તારા આપણા હકનું કોઈ છીનીને ખાઈ નહીં એટલે એકવાર મને એવું થતું પણ હા. શું કે સમજ પડી ગઈ એટલે હા રણની રોના કરને કા નહીં જે કરવું હોય તે કરે હું તો કરું જ નહીં ભાઈ એ એના દિવસ ગયા ભાઈ તારું નામ જ ભૂલી જાય. લાલુ सबको एक ही लाइन में खड़ा कर डालू સો ગાઈઝ બહુ મજા આવી અહીંયા ગાઈઝીઝ હું કે ગાઈઝીઝ ગ્રુપને મળીને અને સુરતની બાજુમાં જ રહી છે એ લોકો વલસાડમાં એટલે નજીકના જ થયા તો એક જેવી અમારી સ્લેંગ એક જેવું સુરતી ટોન જ આવે તો આ વિડીયો અમે બહુ રફ રાખ્યો છે એક વસ્તુ મને યાદ આવી કે તમારે એટલે લોકોમાં કેવો માહોલ છે એટલે પબ્લિક મળે છે ફોટા પડાવે ફેન મુવમેન્ટ શું છે પબ્લિકમાં કેવું કે હમણાં આવતા જ 15 જણા મહિલા હે ચાય પીવા ઉભી રહ્યા હજુ તો ઉતરે એટલે જ લોકો આવી જાય શું વાત છે એ કેવું કે આપણે વલસાડમાં ઓછું કેમ કે રેગ્યુલર જો દેખાયા કરું તો એટલે Common ઠીક છે કે હા દૂર Same થી અહીંયા આયા અમારે. હોય. પણ કશે બહાર ગયો હોય, સુરત આવ્યો હોય તો પબ્લિક સપોર્ટ કરે ફોટા પડાવે જવાની નહીં હમણે પેલું શું કે હોળીના ફેસ્ટિવલમાં ગયેલા હતા ગયો પણ પબ્લિક એટલું ઘેર લીધું કે પછી જવા જ પડે એમ એવું થઈ જાય અહીંયા સુરત આવે સુરત ને નવસારી 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 નવસારીનું પબ્લિક જોતો હોય તો થેન્ક યુ ફોર સપોર્ટ આવી રીતના સપોર્ટ કરતા રહેજો ભાઈ અમે તો બધાને આખા ગુજરાતને થેન્ક યુ કહીએ છીએ કેમ કે અમારું ફેન ના ભાઈ એવું કંઈ નથી બધાનું જ છે હળી મળીને જવામાં આપણને મજા આવે હળી મળીને ઘૂસવાનું જ્યાં ઘૂસે ત્યાં એક જ જગ્યાએ એટલે એમ કે કેમ કે અમારું તો ફેન મુવમેન્ટ એક હતું અમે ગણપતિનું આગમન રાખેલું એટલે એક જે કહે ને કે આંસુ લાવી એકદમ. કે આવું બેન ચોદ આવું એમ એ વાળું અમે ગણપતિ આગમન રાખીએ છીએ હા, એટલે એમાં બધાને ઓપન ઇન્વિટેશન હોય તો લોકો વાપી વલસાડ નવસારી દમણ અરે લોકો story tag કરે છે, ભરૂચથી કોઈ નીકળે બસમાં ત્યારે નીકળે, story ની- કોઈ story. બસમાં નીકળ્યું છે કોઈ ટ્રેનમાં નીકળ્યું છે એમ હતું હવે એ રાત જે હતી ને અમે બહુ મોટું પ્લાનિંગ કરેલું અમે કેમ કે અમારું સોંગ લોન્ચ હતું ત્યાં પહેલી વાર અમે આટલો બધો ખર્ચો કરીને એક સોંગ બનાવેલું ગણપતિ બાપ્પા ઉપર અને રેડ કેમેરામાં શૂટ મુંબઈની ટીમ મેકઅપ દાદા આ તે ને બધું બનાવેલું હતું અમારે એ લોકો સાથે જ લોન્ચ કરવું હતું કે આપણા લોકો સાથે લોન્ચ કરી તો બધા આવી રીતે એક રાત્રે બધાની સ્ટોરી આવે અમને ખબર હા ઠીક છે તો દર વખતે થાય આવતા બટ જ્યારે અમે જે જગ્યા પર અમને બધાને બોલાવ્યા ત્યાં પહોંચ્યા તો ત્યાં અમે જ નહીં પહોંચી શકતા
ને પ્લસ એટલું ક્રાઉડ હતું અને મેં અહીંયાથી લઈને આપણી નજર જાય ત્યાં સુધીનું ક્રાઉડ હતું અને લોકો કાંથી બિચારા અને 2000 અમે 2 કે 3000 નું વિચારો કે 2-3000 પબ્લિક એમ હા એટલે ને next next day day- તો વિચારીએ અમે હા ને નેક્સ્ટ ડે પોલીસ સ્ટેશનમાં લાલુ તમે લોકો કમ્પ્લેન્ટ ગયેલા થઈ ને ગઈ અમારા પર લોકો ગયા કે આટલું બધું કેટલા crowd. બધા લોકોના mobile Manage ચોરાયા છે. મોબાઈલ ચોરાયા કેટલા લોકોના પોલીસ પ્રોટેક્શન હતું ખરી અમારામાં Bodyguard But કેટલા હતા અમને total? નહીં ખબર ને આટલું બધું નહીં, નહીં, બરાબર. ટોટલ આપણને 20 કોઈ અંદાજો નહીં કે હા 20-25 બાઉન્સરો હતા કેટલા લોકો પણ એક વસ્તુ આપણને દુઃખ થાય આપણે એઝ અ ક્રિએટર કે લોકોને આપણે જ મળવા બોલાવીએ ને પછી આપણે જ નહીં મળીએ નહીં મળીએ એક દુઃખ થાય પણ પણ મજા કંટ્રોલમાં નહીં હતું પબ્લિક એમ કે ટ્રેલર આગળ જતું હતું તો ત્યાં બી એકદમ આગળ જ નહીં જવાય આપણે જે સ્ટેજ પર રહેવાનું તે સ્ટેજ પર લોકો ઉભા ઉભા ના, અમે લોકો સોસાયટીમાં ઉભા રહેલા. સ્પીકર પર જઈને બેસી ગયેલો હતો ઉપર એટલે એ રીતનું છે તો બધાને થેન્ક યુ દિલથી કહેવા માંગે કે આટલો સપોર્ટ કરો છો ધન્યવાદ. પણ અમે ઊંઘી નથી ગયા અમે જાગીએ જ છીએ જાગીએ. અમે જલ્દી પાછા આવીએ છીએ નવા વિડીયોઝ લઈને 2 મહિનાથી કમીના ફ્રેન્ડ્સ પર વિડીયો અપલોડ નથી થયો પણ જલ્દી અપલોડ થશે અને આ લોકો પણ યુટ્યુબ કન્ટિન્યુ કરે એવી આશા કેમ કે જેવી તમારી બક્ષોદી નાના લેવલ પર છે ને એક રીલ્સ એ- ફોર્મેટમાં છે ને એને એ તમે મોટા મોટો level scale પર. કરી શકો છો એ રીલ્સ કરેલા જ છે હા. મૂકેલા બી છે પણ પબ્લિક તો આવતું નથી આવશે ને ભાઈ બધાએ ચેનલની લિંક નીચે આપું છું સબસ્ક્રાઇબ કરજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક નાખું છું તો સબસ્ક્રાઇબ કરજો ભાઈ લોકોને સપોર્ટ કરજો બાકી મજા આવી બહુ મજા આવી કેવું બહુ લાગ્યું મજા આવી ખાવાની બધું ખવડાવ્યું તમે લોકોએ. મૂકી દીધા પાછા રેડબુલ અમે અંદર ઓ ભાઈ રેડબુલ લા પેલા બધા એ તો એમ કે આ લોકો ઘરે લોળાવે લઈ લીધેલા પાછા સો આ રીતના જ અમે એક અલગ લેવલના લોકોને બહુ પૈસા હે તમારે. બોલાવાના આમાં ફ્રીઝર રેડબુલ આટલા પહેલી વાર જોયા કે માં જોતી આજે હું થઈ ગયું મોની અંદર આટલું બધું પેલું ગાળામાં ચચરાવટું છે, સમજે? ગરમી ગરમી કેટલી લાગતી છે માં ડગરા પર ચરાવટી છે બહુ આવતી ભારી. એ એક બધું. રીલમાં મેં બોલેલો હતો તેમાં ટેગ મારેલું હતું ને અરે ભાઈ ચાલે આપણાને એવું કઈ તમે બિંદાસ જો કઈ જે બી બનાવો મેં કેવું કે અમારા જોડે વિશે બનાવો ચાલતો અમારી ને. ગાંડ મારો કઈ જ પ્રોબ્લેમ નહીં બિંદાસ વિડીયો બનાવો વિડીયો બનવા જોઈએ મજા આવી જોઈએ લોકોને ચેસ કહો ને. ઓકે ના હવે ભાઈ લગન વાળો માણસ શું લગ્ન. બૈરી છોકરા આવવાના બાકી છે બૈરી છે તો અહીંયા આપણે આ કરીએ છીએ, podcast. પોડકાસ્ટનું એન્ડ કરીએ છીએ તો આઈ હોપ કે બધાને મજા આવી હશે તમને પણ મજા આવી હોય તો નીચે કોમેન્ટ કરજો આ રીતે અમે અલગ અલગ લોકોને પણ એકલા બકચોદ લોકોને બોલાવવા અને માંગીશું નેક્સ્ટ તમે કોને જોવા માંગો છો એ એ પણ પણ suggest કમેન્ટમાં કરો. સજેસ્ટ કરો તમે પણ સજેસ્ટ કરી શકો છો તમે કોઈને પેલી જે ગાઈઝીસ બોલેલી એને બોલાવી લઈએ તમારો સંગમ કરાવી દઈએ આમ તો એના સાઈડ થી કઈ આવેલું ને એના સાઈડ થી કઈ આવે એટલે comment મારેલી બહુ ઇંગ્લિશમાં મારેલી એટલે કે ગાઈઝેસ કોઈ બી બોલી શકે એમાં કંઈ તારું કંઈ હક નહીં મળે એ ટાઈપની કંઈ કોમેન્ટ મારેલી પણ મને તો કંઈ ફરક નહીં પડે પબ્લિક ત્યાં જઈને એના પર સપોર્ટ બતાવે તો મારે બોલવું જરૂરી છે મને એવું લાગે ના એમાં કેવું હોય કે એના પર બી 2.1 મિલિયન જતા રહેલા Actually, એ કોમેન્ટમાં આઈ એમ સમથિંગ ટાઈપ હા અને અત્યારે એને બીજો વિડીયો મૂક્યો ને લોકો પબ્લિક ગાંડ દેટી છે કે ભાઈ તારથી થતું નથી એક ને એક વસ્તુ પર ફેમસ નહીં થવાય એવું બધું ના એમ તો એમ એ બેનને હું કહેવા માંગીશ કે એમાં એવું હોય કે અમુક વર્ડ આપણી માટે કંઈ જ મેટર નહીં કરતા આ નોર્મલ છે બોલી લીધું હું જલવાણા પણ કોઈએ એને બહુ પ્રેમથી બનાવેલ ને એનાથી એ ઓળખાતો હોય તો એની માટે એ વસ્તુ બહુ મેટર કરે જેમ કે અમારી માટે બી એક જ ચાલે છે યસ પણ અમે રિએક્ટ નહીં કરીએ અમે કોઈ જિંદગીમાં કોઈ વસ્તુ પર રિએક્ટ નથી કરતા અમને આ- ક્યારે પણ નહીં તો અમે તમને પણ એ જ સજેસ્ટ કરીશું ડોન્ટ રિએક્ટ બસ કામ કરો ખાલી રિએક્ટ નહીં કરો બોલો કામ કરો બસ. બેન જો કામ ક્રિયા. કરો આજ નહીં કરો YouTube ના જેના વિડીયો આવતા નથી એમ કે કામ પણ એ કરો હવે આવશે એકચ્યુઅલી થોડુંક આવશે. સ્ટેબલ બસ હવે બધું કન્ટિન્યુ પ્રોપર આવશે હા Prank call બહાર. તો બસ આ જ રીતે તમે બસ મચાવતા રહો એવી તમને શુભકામના તો મળીએ નવા વિડીયો સાથે તો બાય બાય ટાટા સી યુ તમારો ડાયલોગ બોલજો પછી અમે અમારો ડાયલોગ બોલે 3 2 1 ગો એક જ હું ગઈ guys. એ મજા આવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમને જેટલા ઓળખતા હોય એટલા જરાક અમારા વિશે બી કોમેન્ટ કરજો બાકી અમના માધ્યમ રીતે અમને ઓળખતા હોય તો જરાક અમારી પ્રોફાઇલ જોજો ગમે તો ફોલો કરજો નહીં તો બસ ઠીક છે તો આટલું બધું જીવી પ્રમોશન ચાલે નહીં છે. કરવાનું ઓકે બાય બાય आणि माईक शोधता घचार 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 आपल्याला फुल यावं क्या रे भिक मंग्या क्या देख रहा है